શુદ્ધિઓની, મેળ મર્યાદાની, અપરસની, ભોજન આહારની, વ્યવહારની, વિહારની શુદ્ધિઓને રિસ્ટ્રિક્શન્સ નથી. આ બધા એ જાણવું બહુ જરૂરી છે. આ બધા કોઈ રિસ્ટ્રિક્શન નથી, આ બધા પ્રિસ્ક્રિપ્શન્સ છે. રિસ્ટ્રિક્શન એટલે કે આ નહીં જ કરવાનું, અને પ્રિસ્ક્રિપ્શન એટલે કે ડૉક્ટર આપણને લખીને આપે કે તમારી જે બીમારી છે એનું આ દવાઈનું પ્રિસ્ક્રિપ્શન છે. પછી દવા લેવી કે નહીં લેવી એ વ્યક્તિગત નિર્ણય હોય છે. મહાપ્રભુજીએ આપણને આ ભવરોગથી, ધનરોગથી, તનરોગથી, મનરોગથી મુક્ત થવાની ઔષધિ ભગવત સેવા લખી આપી છે. એ ભગવત સેવાના અંતર્ગત આચારોની શુદ્ધિ લખી આપી છે. એનું પાલન નહીં કરીએ તો પછી આધુનિક યુગમાં જેમ ડિપ્રેશન, એન્ઝાઇટી, આ બધા માનસિક રોગો, ભવરોગો, આ બધા જે આપણા જીવનને ગ્રસિત કરે છે, પછી પ્રભુને પ્રાર્થના કરીશું કે જે મને તો આ રોગ છે, આ તકલીફ છે, આ કષ્ટ છે, દવા લખી આપી છે, દવા લો નહીં તો પછી તકલીફ થાય. તો હવે ભગવત સેવાની તરફ આગળ વધીએ. પ્રાતઃ સમયમાં ઉઠીને આગ્રહ રાખવો. ઘણા વૈષ્ણવોને એવો પ્રશ્ન હોય છે કે સેવા સવારે જ કરાય, ક્યારેક સાંજે પહોંચવી હોય, સવારે જોબનો સમય વહેલો છે અને સાંજે અમારે સેવા પહોંચવી હોય તો સેવા કરી શકાય કે નહીં સાંજે ઓફિસેથી આવીને? તો એમાં કોઈ એવો બાધ નથી. સાંજે પણ સ્નાન કરીને શુદ્ધ અવસ્થામાં ભગવત સેવા પહોંચી શકાય છે. પરંતુ આગ્રહ રાખવું કે આપણી દિનચર્યા શરૂ થાય એ ભગવત સન્મુખતાથી, ભગવત સેવાથી શરૂ થાય. 7 વાગે ઓફિસ જવાનું હોય તો સવારે 5 વાગે કે 6 વાગે ઉઠીને અને સૂક્ષ્મ સેવાક્રમ ભલે રાખો, જ્યાં સુધી એ જોબ એવી છે કે કાર્ય એવું છે, પણ આગ્રહ રાખવું કે પ્રાતઃ સમય જે છે, સવારનો જે સમય છે, એ મન બહુ એકાગ્ર હોય છે, શાંત હોય છે. એવા સમયમાં ભગવત સેવા કરવી. આખા દિવસના બધા જ બર્ડન લઈને, વિચારો લઈને અને ભગવત સેવા કરીએ તો મન આપણું બહુ લાગે નહીં. બીજી વાત, સવારે ઉઠીને દેહકૃત્ય કરીને, દાંતન મંજન, સ્નાન, દેહ શુદ્ધિ આદિ કરીને અપરસના જે વસ્ત્ર છે એ કે તો કંતાનના મુક્તાના હોય છે કે રેશમી હોય કે પછી અપરસના અલગથી સુકાવેલા વસ્ત્ર હોય. અપરસમાં એકવાર સ્નાન કરીએ ત્યારબાદ આપણા રાતના અડેલા જે રાતના પહેરેલા જે વસ્ત્રો હોય, રાતની શયન કરવાની આપણી જે ગાદી હોય, ખાટલો હોય, પલંગ હોય, એ બધાને સ્પર્શ નહીં કરવું. સ્નાન કરીને, સેવાના વસ્ત્રો ધારણ કરીને, ચરણામૃત દ્વારા આંતરિક શુદ્ધિ, કંઠી અને તિલક દ્વારા બાહ્ય શુદ્ધિ કરી, ભગવાન મંદિર ઠાકોરજી જ્યાં બિરાજતા હોય, એ નાનું કાષ્ટનું મંદિર હોય કે પછી અલગ આખું કક્ષ હોય, ત્યાં સૌથી પહેલા બહાર દ્વારની બહારથી જ દંડવત કરવા. જો કક્ષ અલગ હોય, આખું ઠાકોરજીનું રૂમ અલગ હોય, તો ત્યાં દ્વાર પર ઊભા રહીને અને ક્ષમા માંગવી કે ભગવાન મંદિર જે છે, પ્રભુ જ્યાં બિરાજે છે, સ્થાન છે, એ સ્થાન પણ ભગવત સ્વરૂપ છે અને ભગવત સ્વરૂપ ભગવાન મંદિરમાં આપણે આપણા પગ મૂકી રહ્યા છીએ, તો એની ક્ષમા માંગવી કે અમે અંગીકૃષ્મત સેવા, ઠાકોરજી આપ અમારી સેવા અંગીકાર કરો, આપની સેવા માટે અમે અહીંયા પ્રવેશ કરી રહ્યા છીએ. પ્રાચીન એક નિયમ એવો હતો કે ઘણા વૈષ્ણવ આજકાલ ગિરિરાજજી પર ઉપર શ્રીનાથજીનું મંદિર છે ત્યાં દર્શન કરવાનો આગ્રહ બહુ રાખે કે મારે ઉપર જવું છે, ગિરિરાજજીની ઉપર જવું છે. ગિરિરાજજીની ઉપર પગ ન મૂકી શકાય. ગિરિરાજજી ઉપર ક્યારેય જવાતું જ્યારે કોઈને શ્રીજી બાવાની સેવા કરવી હોય અથવા શ્રીજી બાવાના દર્શન કરવા હોય. આ બે જ કારણ હતા જેનાથી શ્રી ગિરિરાજજી ઉપર પગ મૂકવાનો અધિકાર પ્રાપ્ત થાય. એમ ભગવત મંદિરમાં એ ભગવત સ્વરૂપ છે, ત્યાં પગ મૂકવાનો અધિકાર આપણને નથી, પણ જેને સેવા કરવી છે અથવા દર્શન કરવા છે, આ બે જ પ્રકારથી આપણે ભગવત મંદિરમાં પગ મૂકવું જોઈએ. અંદર પ્રવેશ કરીએ, ઠાકોરજી જ્યાં પહોંચતા હોય ત્યાં દંડવત પાછા કરવા, હાથ ખાસા કરીને ત્યારબાદ 3 વાર તાળી પાડીને ઠાકોરજીને જગાવવાનો પણ ક્રમ છે અને ગ્રહ સેવામાં ઘંટડી વગાડીને પણ ઠાકોરજીને જગાવવાનો ક્રમ છે. ઘંટનાદ કરીશું. ઘંટનાદ થાય
એના ગઈકાલે આપણે ભાવ દર્શન કર્યા. ગાયો પોતાના કંઠમાં બિરાજતી ઘંટડીને વગાડી રહી છે, કારણ કે ગાયોના જે વાછરડા છે હવે ભૂખ્યા થયા છે અને ઠાકોરજીને ઈશારો કરી રહી છે ગાયો કે આપ પધારો અને અમને ખોલો તો અમે અમારા વાછરડાઓને દૂધ પીવડાવી શકીએ. સાથે જ વ્રજ ગોપિકાઓ પોતાના નિજ ગ્રહથી દૂધ, દહીં, માખણ, સૂકો મેવો, સંધાના, ઠોર આ બધું જ સામગ્રીઓ પોતાના ઘરેથી લઈને મંગલભોગ માટે આવી રહ્યા છે, પધારી રહ્યા છે. તો એમના ચરણના નુપુરની ધ્વનિઓથી પ્રભુ જાગે છે. શંખનાદ જે છે એ શ્રી યશોદાજીના, શ્રી સ્વામીજીના શ્રીકંઠની ધ્વનિનો ભાવ છે. કંબુકંઠ શ્રી સ્વામીજીનું એક નામ છે, જેમનું કંઠ શંખ જેવું છે. તો આપની ધ્વનિથી પણ ઠાકોરજી જાગે છે. તો આ ત્રણ પ્રકારથી શંખનાદ, ઘંટનાદ કરવા. ત્યારબાદ જે મંદિરનો દ્વાર હોય તે ખોલી અને ઠાકોરજીને જગાડીએ તે પહેલા જે રાત્રિમાં ઝારીજી, બંટા, પ્રસાદી, માલાજી રાત્રે જે ઠાકોરજીને ધર્યા હોય આપણે તે જે એક દિવસ પહેલાના આભૂષણ અને વસ્ત્ર એ બધા ઠાકોરજીની પાસે, શૈયાજી પાસે બિરાજતા હોય, આ બધું શૈયાજીની પાસે પધરાવવાનો ક્રમ છે. કારણ કે રાત્રિમાં ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે ને સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે, એટલે વસ્ત્ર, આભૂષણ, માલાજી એ બધું જ ત્યાં ઠાકોરજીની પાસે પધરાવાય છે. શૈયાજીની પાસે આપણે જે રાત્રે પધરાવીએ તેમાં ઝારીજી, બંટા બે પ્રકારના હોય છે. એક બંટાજીમાં બંટાની ગોળી એટલે કે મગજ હોય, ઠોર હોય, એ સામગ્રીનો બંટો છે. અને બીજો બંટો જેમાં પાનની બીડી હોય. તો પાનની બીડી આપણે બંટામાં પણ પધરાવી શકીએ અને અલગથી પણ ખુલ્લી પણ પધરાવી શકીએ છીએ, બંને પ્રકારથી. એ શૈયાજી પાસે બિરાજે, માલાજી બિરાજે અને વસ્ત્રો બિરાજે. સૌથી પહેલા પ્રવેશ કરીએ મંદિરમાં, દ્વાર ખોલીએ ત્યારે ઉઠાવો કરવો, એટલે કે આ બધું જે એક દિવસ પહેલાનું બધું સાહિત્ય પધરાવેલું છે એ પધરાવી ઝારીજી ખાસા કરવા, બંટા પ્રક્ષાલિત કરવા, એ બધું જ સાહિત્ય ત્યાંથી પધરાવવું. બધું સાહિત્ય પધરાવી લઈએ ત્યારબાદ જ્યાં ઠાકોરજી બિરાજવાના હોય એ સ્થાન પર સોહની કરવી. ધ્યાન રાખવું કે સોહની જે છે સામાન્ય લૌકિક ભાષામાં જેને બુહારી કહેવાય, સાવેણું કહેવાય કે બુહારી કહેવાય, એ સોહની જે છે એ ઠાકોરજીની સન્મુખ નથી થતી. ઠાકોરજી જાગીને બિરાજી જાય પછી સોહની કરવાનો ક્રમ નથી. પછી જો આપણને ત્યાંથી કંઈક ફૂલ બિખરેલા હોય કે કંઈક કચરો હોય હટાવવો હોય તો વસ્ત્ર વડે એને લઈ લેવો, પણ સોહની ઠાકોરજીની સન્મુખ થાય નહીં. બીજું જે સ્થાન છે એ સ્થાનમાં જૂની એવી રિવાજ છે કે બુહારી કે સોહની કરો તમે તો જે કચરો હોય એ સવારે ઉમરાની બહાર લેવાય, રાત્રે પછી લેવાય નહીં, એવું પણ કહેવાય છે. માન્યતાઓ છે બધી. તો સોહની કરવું. ત્યારબાદ ભીનો મંદિર વસ્ત્ર એટલે કે પોતું. લૌકિક ભાષાનો ઉપયોગ ભગવત સેવામાં કરવો નહીં, એવો પ્રયાસ કરવો કે સેવાની જે પરિભાષા છે એના જે શબ્દો છે એનો આપણે ઉપયોગ કરીએ. તો સોહની કરવું, ત્યારબાદ મંદિર વસ્ત્ર કરવું. મંદિર વસ્ત્ર કરી સૂકું મંદિર વસ્ત્ર કરવું, ત્યાં ભીનું ન રહે. ત્યારબાદ ભોગની ચોકી તૈયાર કરવી. ઠાકોરજીના ગાદી ઉપર હાથ ફેરવીને કોઈને અત્તર સમર્પિત કરવું હોય તો સુગંધી અત્તર પણ શ્રી ગાદીજી પર સમર્પિત કરી શકાય છે. એ સમર્પિત કરીને મંગલભોગની જે સામગ્રી છે એ તૈયાર કરવી. મંગલભોગની સામગ્રીમાં કઈ કઈ સામગ્રી આવે? આપણે અત્યારે અષ્ટાયામ સેવાનો, મંગલાથી શયન પર્યંતની સેવાનો આખો ક્રમ જાણીએ તો એમાં બધા જ પ્રકાર લઈ લઈશું. દૂધઘર પણ લઈ લઈશું, સખડી પણ લઈ લઈશું અને સખડીનો પ્રકાર પણ લઈ લઈશું. દૂધઘરની સામગ્રીમાં મંગલભોગમાં દૂધનો ડબરો એટલે કે કટોરામાં દૂધ હોય અને એની અંદર છાલીઓ આવે, એટલે કે નાની વાડકી એની અંદર તરે, દૂધની અંદર, એને છાલીઓ કહેવાય. તો એમાં તેરામણી અથવા છાલીઓ, આ બે નામથી એને જાણી શકાય. જે તરે એને તેરામણી કહેવાય. ઠાકોરજીને શીતલ ભોગ આવે અથવા દૂધનો ડબરો ભોગમાં આવે તો એમાં તેરામણી તરાવવામાં આવે છે. ત્યારબાદ દહીંની કટોરી જેમાં ચમ્મચ પધરાવવો. ત્યારબાદ માખણ, બૂરો એટલે કે પીસેલી મિશ્રી, અથાણું, સંધાણું અને બિલસારું. બિલસારું એ મીઠું હોય અને સંધાણો
એ આપણો અથાણું જે હોય તે. ત્યારબાદ અંસખડીની સામગ્રીમાં મંગલ ભોગમાં ઠોર અને સેવનો લાડુ, સેવનો નગ, આ બે સામગ્રી મંગલ ભોગમાં આરોગે. શીતકાલ હોય, ઠંડીના દિવસો હોય તો શ્રી ગોકુલનાથજીના ઉત્સવથી સુહાગ સૂંઠ અને બદામનો શીરો, આ બે સામગ્રી પણ મંગલ ભોગમાં વિશેષ ઠાકોરજી આરોગે છે. ત્યારબાદ સામગ્રીનો થાળ ભોગની ચોકી પર પધરાવવો. જે વૈષ્ણવ મિશ્રી ભોગ ધરતા હોય એ વૈષ્ણવ મંગલ ભોગમાં પણ મિશ્રી ભોગની જ કટોરી ઠાકોરજીની સન્મુખ પધરાવી શકે છે. તો મંગલ ભોગમાં સામગ્રી આ પ્રકારથી તૈયાર કરી અને પધરાવવી. ત્યારબાદ ઠાકોરજીની શૈયાજી પાસે જઈને અને ઠાકોરજીની જે આપણે ઓઢાવેલી ચાદર છે એ ખોલતા પહેલા એક તરફથી ઠાકોરજીના જે વેણુજી અને મુખવસ્ત્ર હોય એ વેણુજી અને મુખવસ્ત્રને આજ્ઞા લઈને અને ધીમેથી, ઠાકોરજીને આપણા હાથનો સ્પર્શ ન થાય એમ ધીમેથી કેવલ મુખવસ્ત્ર અને વેણુજી એ આપણે પધરાવી લેવા. વેણુજી એ સ્વામિનીજીનું સ્વરૂપ છે, એટલે ઠાકોરજી જાગે તે પહેલા સ્વામિનીજી ગાદી પર બિરાજે, પછી શ્રી ઠાકોરજી પધારે છે. જાગીએ રાજકુંવર મુખવસ્ત્ર આપણે પધરાવીએ ત્યારે વિશેષ કરીને ધ્યાન રાખવું કે વેણુજી અને મુખવસ્ત્ર બિરાજે છે શૈયાજી પર, ત્યારે મુખવસ્ત્રને ઘડી કરીને અને એના અંદર વેણુજી બિરાજે એ પ્રકારથી શૈયાજી પર મુખવસ્ત્ર પધરાવવું. સવારે ઠાકોરજીને જગાવીએ ત્યારે પોતે આપણે કીર્તન કરી શકતા હોઈએ, આવડતા હોય, જાણતા હોઈએ તો પોતે ગાન કરવું, અને જો ન આવડતા હોય તો આજે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકાય છે. પોતે ગાઓ તો બહુ જ ઉત્તમ છે, બહુ જ સારું છે. ગાતા ન આવડે તો બોલી લેજો, પણ પોતે કરજો તો પ્રભુને વધારે પ્રસન્નતા થશે. જો એ ન થઈ શકતું હોય તો પ્રારંભિક અવસ્થામાં શીખવા માટે પણ યુટ્યુબ ઉપર આપણે ઠાકોરજીને જગાવવાના કીર્તન, સૌથી પહેલા ઠાકોરજીને જગાવવાનો પદ થાય જાગીએ વ્રજરાજ કુમાર કમલ કૌંસ ખુલે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીને જગાવવાનો પદ થાય, શ્રી ગુસાઈજીનો પદ થાય, કલેવુનો પદ થાય, શ્રી યમુનાજીનો પદ થાય. એમ આ ક્રમશઃ કીર્તનોનો ક્રમ છે. વેણુજી પધરાવીને હવે શ્રી ઠાકોરજીને આપણે જગાવીશું. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. दोष सब दूर करत भक्ति भाव हिये धरत काज सगुण. ઠાકોરજી પોડતા હોય ત્યારે કેવી રીતે પોડાડવા એ શયનના સમયમાં આપણે દર્શન કરીશું. જે લાડુનો શ્રીહસ્ત હોય લાલનના સ્વરૂપમાં એ ઉપર રહે, અને એ શ્રીહસ્તની નીચે પણ એક તકિયો પધરાવો ટેકા માટે. તકિયાની ઉપર એક ચરણ અને શ્રીહસ્ત ચડાવીને ઠાકોરજી પોડી રહ્યા હોય તેમ. શૈયાજી પર જ સૌથી પહેલા એ જે ચરણનો તકિયો હોય એને વડો કરી સાઈડ પર લેવો. ત્યારબાદ લાલનને હલકા હાથથી જ્યાં પોડ્યા હોય ત્યાં જ એકવાર પધરાવી લેવા. શૈયાજી પરથી એકદમ જગાવીને હાથમાં નહીં પધરાવી લેવા. ધીમેથી પહેલા ઠાકોરજીને શૈયાજી પર જ જગાડવા. જગાવીને ત્યાં બિરાજે, પછી એક હાથ આપણો શ્રી ઠાકોરજીની આગળ લઈ જવો. બીજા હાથથી કટીનો ભાગ, કમરનો ભાગ ઠાકોરજીનો હલકા હાથથી પકડી અને સીધા આપણા શ્રીહસ્ત ઉપર આપણી સન્મુખ મુખારવિંદ રાખી પધરાવવા. પોતે દર્શન કરવા, પ્રભુના મુખારવિંદના દર્શન કરવા ત્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવું. કારણ કે શ્રી મહાપ્રભુજી મુખારવિંદનું સ્વરૂપ છે, તો શ્રી વલ્લભનું ત્યાં સ્મરણ કરવું, આપના હાસ્યનું દર્શન કરવું. અને જેમ ગઈકાલે કહ્યું મંગલમુખી સદા સુખી, એ પ્રથમ પ્રભુના મુખારવિંદના. ક્યાંક કોઈને એવા દર્શન થાય છે કે ઠાકોરજીની નેત્રોમાં હજુ ઠાકોરજી ઝોકા ખાઈ રહ્યા છે, ઊંઘ આવી રહી છે, તો
અધમૂની અખિયન ઠાકોરજીના એવા સુંદર મુખારવિંદના દર્શન કરવા, પાછળ એક હાથ રાખવું જેનાથી ઠાકોરજી ખેલી ન જાય, અને એકદમ પ્રેમ ભાવથી સ્નેહયુક્ત હૃદયથી પ્રભુના મુખારવિંદના દર્શન કરતા કરતા ધીમે ધીમે ઠાકોરજીને ગાદી તરફ પધરાવવા અને ગાદી પર બિરાજમાન કરવા. ગાદી પર પધરાવીએ ત્યારે જે એક દિવસ પહેલા લાલનને જે વસ્ત્ર ધર્યા હોય, જેમ ગઈકાલે આપણે પીળા વસ્ત્ર ધર્યા છે અને આજે આપણે લાલ વસ્ત્ર ધરવાના છે, તો ગઈકાલના જે વસ્ત્રની જોડ છે એ જ વસ્ત્રની જોડના વાગા, કારણ કે હજુ સ્નાન બાકી છે એટલે એક દિવસ પહેલાના જે વસ્ત્ર છે એ વસ્ત્રની જોડના વાગા, ઓઢણી અને ટોપી એ સવારે મંગલામાં લાલનને ધરાવવા. શીતકાળ હોય, ઠંડીના દિવસ હોય ત્યારે રાત્રિમાં જ્યારે લાલનને પોઢાવીએ ત્યારે પોઢાડતી વખતે આત્મસુખનો જે વાગો હોય છે રૂઈનો, એ ધરેલો રાખવો, એ વડો નહીં કરવો, અને સવારે જગાવીને ફરગુલ અને ગદ્દલ એ લાલનને ધરાવી દેવા તરત. સવારે મંગલામાં ઠાકોરજી જાગે ત્યારે લાલનના સ્વરૂપમાં કોઈ આભૂષણ રહેતા નથી. શ્રીઅંગ પર કોઈ આભરણ સવારે મંગલામાં લાલનના સ્વરૂપમાં રહેતા નથી. જો ચિત્રજી બિરાજતા હોય અને શ્રૃંગાર સ્વરૂપ ચિત્રજી હોય તો શ્રૃંગાર સ્વરૂપ ચિત્રજીમાં પણ કેવલ ગુંજામાલાનો જ ક્રમ છે, એમાં કોઈ વિશેષ શ્રૃંગાર ધરાવવાનો પ્રકાર નથી. જો આપ ધરાવતા હો તો કોઈ એમાં આપત્તિ પણ નથી, પણ પ્રયાસ કરવો કે ચિત્રજીના સ્વરૂપમાં બહુ લગાવથી આભરણો ધરાવવા નહીં. દાદાજી આજ્ઞા એવી કરતા કે ચિત્રજી બિરાજે છે તો ગુંજામાલાનો જ ક્રમ કરવો, કારણ કે પછી જ્યારે લગાવ વડો કરવાનો થાય ત્યારે ચિત્રજીને ઘસવા પડે જોડ જોડથી. થાય છે ને એવું. એટલે ઠાકોરજીને શ્રમ થાય એવી સેવા આપણા કામની નહીં. એટલે ચિત્રજીના ક્રમમાં ગુંજામાલાનો ક્રમ રાખવો. અને શ્યામ સ્વરૂપ અથવા મદન મોહનજી સ્વામીજી યુગલ સ્વરૂપ બિરાજતા હોય તો રાત્રે શયન સમયે મુખારવિંદના જે આભૂષણ છે, જેમ નેત્ર છે, તિલક છે, નકવેશર છે, ચિબુક છે, અલકાવલી બાંક, શ્રીકંઠમાં કંઠેશ્વરી, શ્રીહસ્તમાં પહોંચી અને ચરણારવિંદમાં નૂપુર, આટલા આભૂષણ રહે. શ્રીમસ્તક પર પાગ, શિરપેચ અને પાગની લડ, આટલા આભૂષણ રહે. શયનમાં પહોળે ત્યારે આટલા આભરણ ધરીને અને ઠાકોરજી શયન કરે. એટલે શ્યામ સ્વરૂપ અને યુગલ સ્વરૂપના ક્રમમાં આ પ્રકારથી ક્રમ રહે છે. મંગલ ભોગની ચોકી પર ભોગ સજેલા છે. ભોગ સન્મુખ ઠાકોરજી એકવાર બિરાજી જાય ત્યારબાદ ટેરો લઈ અને જારીજી ભરવા. ભોગ પહેલા પધરાવવા અને જારીજી પછી ભરીને પધરાવવા. વિશેષ કરીને જ્યારે અંસખડી આપણે ધરીએ છીએ, અંસખડીમાં ઠોર અને સેવનો નંગ પધરાવીએ છીએ, લડ્ડુ પધરાવીએ છીએ, તો વિશેષ ક્રમ છે કે સૌથી ઉપર જે ઠોળ મૂક્યો હોય એ ઠોળના 4 ભાગ કરીએ છીએ અને લડ્ડુ પણ થોડું તોડી દઈએ છીએ કે ઠાકોરજીને આરોગવામાં સુગમતા રહે. ઘણા બધા સેવાક્રમ એવા છે કે જેના શ્લોક છે. જેમ પ્રકારથી આપણે સવારે સ્નાન કરીએ ત્યારે પણ શ્રી કૃષ્ણ વલ્લભે દેવી અમને પાપ હારણી સેવા એ સ્નાતમ ઈચ્છામી જલેસ્મિન સન્નધિમ કરું. એ જ પ્રકારથી જ્યારે ઝારીજી ભરીએ છીએ તો યમનાષ્ટકનો પાઠ કરીને પણ આપણે ઝારીજી ભરી શકીએ છીએ. અથવા તો પ્રિયરતિ શ્રમહરમ સુગંધિમ પરિશીતલમ યામનમ વારી પાત્રેસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપરત ઇદમ પાનીય પાત્રમ હિ વૃદના થાય કલ્પિતમ રાધા ધરાત્મકત્વેન ભૂયાત તદ્રૂપમેવ તત. આ ઉચ્ચારણ કરીને પણ ઝારીજી ભરી શકાય છે. આ શ્લોક ન આવડતો હોય કોઈને અથવા ન હોય કોઈની પાસે તો યમનાષ્ટકનો પાઠ કરીને પણ જારીજી ભરી શકાય છે. ઝારીજી પર ઉપર જે આ લાલ વસ્ત્ર આવે છે એને નેવરો કહેવામાં આવે છે. જ્યારે પણ ઝારીજી ભરીએ ધ્યાન રહે એ નેવરો પણ ભીનો કરીને રાખવો, એ નેવરો પણ કોરો નહીં રાખવો. ઝારીજીનો જે ભાવ છે તે એ છે કે ઝારીજી શ્રી યશોદાજીના સ્વરૂપ પણ છે
અને નિકુંજ લીલામાં શ્રી સ્વામીજી જમનાજીના સ્વરૂપ પણ છે. લાલ વસ્ત્ર એ સૌભાગ્યનું પ્રતીક છે અને એ સુહાગણની જેમ લાલ વસ્ત્ર સાડીના ભાવથી ધરેલું છે. એ ભાવથી શ્રી ઝારીજીને પધરાવવા. ઝારીજીને ઘણા વૈષ્ણવ કે ક્યાં તો ઠાકોરજીની જલની બોટલ છે, એટલે એવો ભાવ ઝારીજીમાં બિલકુલ કરવો નહીં. લૌકિક વિચાર ભગવત સેવામાં રાખવું નહીં. આ સાક્ષાત શ્રી અમનાજી ઠાકોરજીની સાથે સ્વામીજી સ્વરૂપે બિરાજે છે એવા જ ભાવથી ઝારીજીને પધરાવવા. જ્યારે ભોગ આરોગતા હોય ઠાકોરજી, ત્યારે ઝારીજીનો જે નેવરો છે એ આગળથી એની જે આ નળી છે એ ખુલ્લી રાખવી અને ભોગ સરી જાય ત્યારબાદ એ નળી પાછી બંધ કરી લેવી ઉપર. ઠાકોરજીના વામ ભાગમાં એટલે કે ઠાકોરજીના લેફ્ટ સાઈડ, આપણા રાઈટ સાઈડ અને ઠાકોરજીના લેફ્ટ સાઈડ વામ ભાગમાં ઝારીજી બિરાજે. વામ ભાગ વૃષભાનંદિની સ્વામીજીની તરફ છે એટલે એ બાજુ શ્રી ઝારીજી બિરાજે. ત્યારબાદ મંગલ ભોગની કાની કરવી. 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, વ્રજ ભક્તો, અષ્ટ સખા, શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, સાથે બાળકો, આપણા દીક્ષા ગુરુના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ એમની કાની કરી અને ભોગ ધરવા. એક ઓર વિશેષ વાત ધ્યાન રાખવા જેવી એવી છે કે આપણા બધાના પરમ આરાધ્ય કોણ છે? શ્રીજી બાવા ગોવર્ધનધર નાથ દ્વારા બિરાજી રહ્યા છે. ત્યારબાદ આપણે જે ઘરથી ઠાકોરજી સેવ્ય કરીને પધરાવ્યા છે, આપે માનો તૃતીય ઘરથી કે ષષ્ઠ ગ્રહથી કે પંચમ ગ્રહથી ઠાકોરજી સેવ્ય કરીને પધરાવ્યા છે, તો ગોવર્ધનધર તો આપના માથે બિરાજી જ રહ્યા છે. આપના માથે પણ કોઈ બીજા સ્વરૂપ નથી, શ્રીજી બાવા જ છે. પણ એમની સાથે આપે જે બાલક પાસે જેમના માથે જે સ્વરૂપ બિરાજી રહ્યા છે, આપે પંચમ ઘરથી ઠાકોરજી સેવ્ય કરાવ્યા છે. ભલે લાલનનું સ્વરૂપ હોય પણ આપના ઘરે શ્રીજી બાબા સાથે ગોકુલ ચંદ્રમાજી પણ બિરાજી રહ્યા છે. આપના માથે ભલે ચિત્રજીનું સ્વરૂપ બિરાજતું હોય પણ આપે જો ષષ્ઠ ગ્રહથી ઠાકોરજી સેવ્ય કરાવ્યા છે, તો ગોવર્ધનધરના સ્વરૂપમાં આપ બિરાજી રહ્યા છે, પણ બિરાજી રહ્યા છે શ્રી કલ્યાણરાય પ્રભુ. તો એમ જે સ્વરૂપની લીલા ભાવના સાથે આપના માથે બિરાજતા. જૂના એક વૈષ્ણવ હતા, એમને જ્યારે પણ પૂછતા કે તમારા માથે કયા ઠાકોરજી બિરાજે છે, તો હંમેશા એવું જ કહેતા કે દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે. પછી એકવાર એમના ઘરે તપેલી થઈ, એમના ત્યાં દર્શન કર્યા ઠાકોરજીના, તો શ્રીજી બાવાના ચિત્રજી બિરાજી રહ્યા હતા. તો મેં પૂછ્યું કે આ કેવી રીતે? તમે તો કહેતા હતા દ્વારકાધીશ પ્રભુ બિરાજે છે, સખડી ભોગની સેવા છે. તો કે હાજી, જે દ્વારકાધીશ જ બિરાજે છે ને, મેં તો ઠાકોરજી કાંકરોલી વ્રજભૂષણલાલજી દાદાજી પાસે સેવ્ય કરાવ્યા છે, એટલે દ્વારકાધીશ જ બિરાજે ને. એટલે સ્વરૂપ કોઈ પણ બિરાજતું હોય, આપે જે ગ્રહથી ઠાકોરજીને સેવ્ય કરીને પધરાવ્યા છે, ગોકુલ ચંદ્રમાજી હોય કે મથરાધીશ પ્રભુ હોય કે કલ્યાણરાય પ્રભુ હોય, એ શ્રીજી બાવાનું જ સ્વરૂપ છે. શ્રીજી બાવા જ વિવિધ લીલાઓ કરવા વિવિધ સ્વરૂપો ધારણ કરે છે અને એ જ વિવિધ સ્વરૂપે આપણા નિજ ગ્રહમાં પધારી કૃપા કરતા હોય. એટલે આપણે એ લીલા ભાવના સાથે, કોઈ આપણને પૂછે કે તમારા ઠાકોરજીની લીલા ભાવના શું, કઈ લીલાના ઠાકોરજી છે તમારા, તો આપણે ગુરુઘરમાં જે ઠાકોરજી બિરાજતા હોય એ સ્વરૂપની લીલા ભાવના અંતર્ગત આપણા માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ બિરાજે છે. તો હવે આગળ વધીએ. મંગલ ભોગનો ક્રમ કમસે કમ 12 મિનિટ, એક ઘડીનો સમય એમ તો મંગલ ભોગનો છે, કમસે કમ 12 મિનિટનો સમય મંગલ ભોગ માટે રાખવો. ટેરો લેવો અથવા આડ પધરાવવી. મંગલ ભોગ ધરીએ ત્યારબાદ ખાલી બેસી નહીં રહેવું. મંગલ ભોગ ધરીને જે શૃંગાર આપણે આજે કરવાના છે, ઠાકોરજીની સ્નાનની તૈયારી, આજે જે વસ્ત્ર, આભરણ, સુગંધી જે આપણે ઠાકોરજીને અંગીકાર કરાવવાના છે, તે રીત પ્રમાણે આપણે જે ગ્રહથી ઠાકોરજી સેવ્ય હોય તદ અનુસાર એ રીત પ્રમાણે કયા વસ્ત્ર, કયા શૃંગાર અને કયા આભૂષણ ઠાકોરજી ધરવાના છે એ તૈયાર કરવું અને તૈયાર કરીને અને પછી મંગલ ભોગ સરાવવા માટે, આચમન માટે પ્રસ્થાન કરવું. મંગલ ભોગ આવે એ સમયે જે શૈયાજી પર ઠાકોરજી પડે છે એ પણ પાછા સવારી લેવા. તકિયાઓ આગળ પાછળ હોય, તકિયાઓ એકવાર પધરાવી, હાથ ફરાવી લેવો, પાછી શૈયાજી તૈયાર કરી લેવી. શૈયાજીમાં વિશેષ કરીને જે ગાદી આવે છે એના ઉપર સફેદી આવે. સફેદીના સાથે
જે આ 4 પાયા છે એ 4 પાયામાં બંધના બંધે છે. શ્યામ ડોરો હોય એમાં 2 કેરીઓ હોય એવા બંધના બંધે છે. એક તકિયો શ્રીમસ્તકના પાછળ, એક તકિયો ચરણારવિંદના ત્યાં. એ પ્રકારથી 2-3 તકિયા પણ આજુબાજુ આપણે પધરાવી શકીએ છીએ કે જેનાથી આપણે પડવામાં સુગમતા રહે. ઠાકોરજી એકદમ કોઝી અને કમ્ફર્ટેબલ થઈ જવા જોઈએ શૈયાજી પર. એ ભાવથી ઠાકોરજીને આસપાસ બધા તકિયા બિરાજે. શૈયાજીની સેવા થઈ જાય સવારે પછી જે સફેદ ચાદર રાત્રે પોડ્યા હતા ઓઢીને, ધ્યાન રાખવું કે એ હંમેશા મલમલની હોય, કોટનની જ હોય, એકદમ સુંવાળી અને સોફ્ટ, જે બિછાવવાની અને ઓઢાવવાની ચાદર હોય તે. ઠાકોરજી જાગી જાય, શૈયાજીની સેવા કરીએ, ત્યારબાદ એની ઉપર પાછી એ સફેદ ચાદર નહીં ઓઢાવવી. ઓઢાવવા માટે રંગબેરંગી જુદા જુદા વસ્ત્રોની ઋતુ અનુસાર, જેમ દિવાળી પછી, શરદ પૂર્ણિમા દિવાળી પછી જરીની અથવા સાટિનની, સિલ્કની ચાદરો રાખવી, અથવા ઉષ્ણકાલનો સમય હોય ત્યારે મલમલના જુદા જુદા રંગની લાઇટ કલર શેડ્સની ચાદરો, દુલહીઓ રાખવી. ત્યારબાદ ઉત્સવના દિવસો માટે આવી કિનારીવાળી રાખવી, તો એ શૈયાજી ઉપર ઓઢાવવી. ત્યારબાદ શૈયાજીને આપણે શૈયાજીની સેવા પહોંચી લઈએ, આભરણની બધી તૈયારી થઈ જાય. સ્નાન માટેની સ્નાનની થાળી, એક સ્નાનની ચોકી હોય નાની, બાજટ કે ચોકી હોય તે ચોકી, ચોકી ઉપર આવી નાની ચોકી હોય, ચોરસ હોય, ગોલ હોય, અષ્ટકોણ હોય, ષટકોણ હોય, એવી ચોકી પધરાવવી. એની ઉપર વસ્ત્ર બિછાવીને, સીધા ચોકી ઉપર ઠાકોરજીને નહીં પધરાવવા, વસ્ત્ર બિછાવીને ત્યારબાદ લાલન એની ઉપર બિરાજે અને સ્નાન થાય. ઋતુ અનુસાર જલ યથા દેહે તથા દેવે. આપણે જેટલા ગરમ જલથી સ્નાન કરતા હોઈએ, આપણને જલ દજાય નહીં, આપણને જલ બહુ ઠંડુ લાગે નહીં, એવો વિચાર કરીને અને સ્નાન કરાવવા. ઘણીવાર પધરામણીમાં જઈએ અને કેસર સ્નાન હોય તો ત્યાં ઘણા વૈષ્ણવ જલ પણ ગરમ કરીને રાખે કેસર સ્નાનનું, અને ઘણીવાર ઠંડી પડતી હોય એવી, અને એમાં એટલા ઠંડા જલથી કેસર સ્નાન થાય કે ત્યાં આ વિચાર આવે કે ઠાકોરજી તો આવું નહીં કરતા હોય ને. એટલે ઠાકોરજીની સેવામાં બહુ ધ્યાન રાખવું, જાગૃત રહેવું અને પ્રભુને સોહાય એવું જલ ઉષ્ણ કરી રાખવું. મંગલભોગ સરાવીશું આચમન કરાવીને. એક નાની કટોરી અથવા ત્રષ્ટી પણ કહેવાય છે આને. ત્રષ્ટીનો આકાર થોડો જુદો હોય, વાડકી જેવું હોય, પણ બહારથી પાછા એના પડખા નીકળે એ પ્રકારની. જૂના જમાનામાં પીકદાની હોતી એ ટાઈપની. એ ઠાકોરજીની સન્મુખ થોડી નીચે રાખવી. ઠાકોરજીના શ્રેષ્ઠ પાસે ત્રષ્ટિ રહે એ પ્રકારથી ત્રષ્ટિ રાખવી. બહુ ઉપર નહીં, બહુ નીચે નહીં. જ્યારે દૂધઘર અંસખડી આદિનો ભોગ હોય ત્યારે અડધી ત્રષ્ટિ આચમન થાય છે, પણ જ્યારે સખડી આરોગે છે ત્યારે આખી ત્રષ્ટિ ભરીને આચમન થાય છે. આચમન કરાવી હાથ ખાસા કરી લેવા. હાથ ખાસા કરીને અને ભોગ સરાવી લઈશું. દરેક નાની નાની સેવા ક્રમમાં હાથ ખાસા કરવા જરૂરી છે. સૌથી પહેલા સેવામાં આવીએ ઠાકોરજી જગાડીએ, પૂર્વ પણ હાથ ખાસા કરવા. કોઈ પણ ભોગ પધરાવીએ, ભોગ પધરાવી પણ હાથ ખાસા કરવા, પછી ઠાકોરજીનો સ્પર્શ કરવો. દરેક ભોગમાં, દરેક સામગ્રીમાં બીડી આરોગ્યા બાદ, ત્રષ્ટિને સ્પર્શ કર્યા બાદ હાથ ખાસા કરવા જરૂરી છે. હાથ ખાસા કયા પ્રકારથી કરી શકાય એ પણ આપણે થોડું જોઈ લઈએ. પ્રાય પહેલાંના સમયમાં કરવા હતા, ગળા હતા, અને ગળાથી હાથ ખાસા કરતા. આજે આપણે નલથી હાથ ખાસા કરીએ છીએ. જો નળ હાથથી, હાથ ભોગવાળા હાથ હોય અને હાથથી અગર જો નળ ખોલીએ તો પહેલાં હાથ ખાસા કરી અને જલ નળ પર પધરાવી દેવું અને પછી જળ બંધ કરવું, અથવા તો નાકાવાળું હોય તો મુઠ્ઠી બંધ કરી અને ખોલવું, હાથ ખાસા કરી બંધ કરવા. અને કરવો હોય તો એ આ પ્રકારથી આને કરવો કહેવાય. નળ હોય તો નળ પર મુઠ્ઠી બંધ કરીને નળ ખોલીને હાથ ખાસા કરવા. અને આવો કરવો હોય અને એકલા હોઈએ આપણે, હવે કોઈ બીજું કરવા વાળો ન હોય તો શું કરવું? તો મુઠ્ઠી બંધ કરીને આમ એને ઉચકવું અને આમ એને નીચે કરી અને હાથ ખાસા કરી લેવા. ત્યારબાદ ઠાકોરજીના જે વસ્ત્ર છે એ વસ્ત્ર વડા કરીશું.
આચમન કરાવીને મુખવસ્ત્ર કરાવવા. મુખવસ્ત્રમાં જે આપણે આ વસ્ત્ર છે એને ઠાકોરજીની સન્મુખ આવી રીતે પલટવું 4 વખત. મંગળા આરતીનો ક્રમ ભાવાત્મક રૂપે આપણે કર આરતી પણ કરી શકીએ છીએ, પણ એ બધું ગુરુ આજ્ઞા અનુસાર આપણે આરતીનો ક્રમ લેવો જોઈએ. સખડી ભોગ ન ધરતા હોઈએ તો એ બધા ક્રમ ન કરવા જોઈએ. ત્યારબાદ આપણે ઠાકોરજીને વસ્ત્રવડા કરી અને સ્નાનમાં પધરાવીશું. જો આરતીનો ક્રમ લેતા હોઈએ આપણે તો વિશેષ કરીને આચમન કરાવી અને પછી બીડા અથવા તો બીડી ઠાકોરજી પાસે પધરાવી. જ્યાર સુધી ઠાકોરજીના સ્નાન ન થાય ત્યાર સુધી એ સાથે રહે. જ્યારે શૃંગારમાં સ્નાનમાં પધારે ત્યારે પછી શૃંગારનો ક્રમ જ્યારે થાય, શૃંગાર થઈ જાય, શૃંગારનો ક્રમ થાય એ પછી એ બીડા સરાવવા. સ્નાનના જલમાં હલકું ગુલાબ જલ 2-3 ટીપા પધરાવવા, જેનાથી જલ સુગંધી રહે. સ્નાનનું પ્રારંભ ચરણારવિંદથી કરાવવું. ચરણારવિંદથી મસ્તક સુધી આપણે સ્નાનની જલની ધારા જાય એ પ્રકારથી. છેલ્લે થોડું જલ લોટીમાં રાખવું, એને ઠાકોરજી ઉપર વારીને કોઈની દ્રષ્ટિથી નજર લાગી હોય ઠાકોરજીને તો એ વારી લેવી. અહીંયા આપને બતાવવા માટે અમે સાઈડ પર બેસીને કરી રહ્યા છે, પણ સેવા સન્મુખ બેસીને કરવી, જેનાથી ઠાકોરજીને કોઈ શ્રમ ન પડે. એકદમ હલકા હાથે મલમલના વસ્ત્રથી જ અંગવસ્ત્ર કરાવવા. એવા પ્રશ્ન હોય છે કે આચમનનું જલ, સ્નાનનું જલ એ આપણાથી લેવાય કે ન લેવાય, તો બંને જલ આપણાથી લઈ શકાય છે, એમાં કોઈ આપત્તિ નથી. પણ વિશેષ ઝારીજીનું જલ લેવાનો પ્રકાર છે. આચમનનું જલ પણ આપનું પ્રભુનું અધરામૃત જ છે, અને સ્નાનનું જે જલ છે એ અગર આપણને કોઈક કષ્ટ છે, ચર્મરોગ છે, કોઈક એવી વસ્તુ છે તો બહુ જ ભાવ શ્રદ્ધા સાથે આપણે એનું સેવન ગ્રહણ કરી શકીએ છીએ. તો અંગવસ્ત્ર કરાવીને ઠાકોરજીને પધરાવવા. ત્યારબાદ ઋતુ અનુસાર સુગંધી અત્તર ઠાકોરજીને સમર્પિત કરવું. એટલું બધું અત્તર બી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર નહીં સમર્પવું કે પછી શૃંગાર ધરાવ ત્યારે બધું વડું થઈ જાય. સૌથી પહેલા હલકા હાથે થોડુંક મુખારવિંદ પર, પછી શ્રીહસ્ત પર, વક્ષસ્થલ પર, સંપૂર્ણ શ્રીઅંગ પ્રદેશમાં અત્તર સમર્પિત કરવું. ત્યારબાદ એ દિવસના જે વસ્ત્ર હોય એ વસ્ત્ર ઠાકોરજીને ધરાવવા. આજે આપણે ખીનખાબના જરીના વસ્ત્રો ઠાકોરજીને ધરાવી રહ્યા છે. કયા વસ્ત્ર કયા કહેવાય એનું પણ આપણે આ ક્રમ સંપૂર્ણ જોઈ લઈશું. પછી પ્રેઝન્ટેશનમાં ફોટો સાથે આપણે એનું દર્શન કરીશું. લાલનની સેવામાં મુખ્ય આ ચીરા વસ્ત્ર જ લાલન ધરે છે. ગોલ ફ્રોકવાળા વસ્ત્ર હોય કે એવા ફેન્સી જરીવાળા વસ્ત્ર હોય જેમાં કેનવાસ લાગેલું હોય, એવા બધા વસ્ત્ર ઠાકોરજીને નહીં ધરાવવા, જેનાથી ઠાકોરજીને ક્રમ પણ નથી થવાનો અને ઠાકોરજીને પરિશ્રમ થાય, કંઈક ઊંચે એવા વસ્ત્ર ઠાકોરજીને નહીં ધરાવવા. ઘણા વૈષ્ણવો આજકાલ બજારોમાં, વૃંદાવનમાં, દુકાનોમાં ઠાકોરજીની નાના નાના ઇલાસ્ટિક વાળા પેન્ટ પણ મળે છે, સનગ્લાસીસ મળે છે, હેટ મળે છે,
એવી બધી વસ્તુઓ ઠાકોરજી સાથે અખતરાઓ કરવાની. હમણાં જ વચમાં એક ક્યાંકનો ફોટો જોયો મેં કે કુંડ જેવું બનાવ્યું છે, નાવ મૂકી છે, ઠાકોરજી એક ફ્રોક ધરીને બિરાજે છે, સનગ્લાસીસ છે, હેટ પહેરી છે. એવા બધા મનોરથ કરવા નહીં. મનોરથ પણ કયા કરવા? તો એની માટે શ્રી ગોસાઈજીએ પ્રમાણ આપ્યું છે, જેનું કીર્તનોમાં ઉલ્લેખ હોય એ જ મનોરથ ઠાકોરજીને અંગીકાર કરાવી શકાય. એના સિવાય આપણને થયું કે આપણે આવું કરી કાઢીએ તો એવું થાય નહીં. પ્રમાણ વગરની સેવા થાય નહીં. તો એમ વાગો જ્યારે ધરાવીએ, ચીરો વસ્ત્ર ધરવો, ચીરો વસ્ત્ર ધરાવીને જે બે પડખા હોય એના ચીરા વસ્ત્રના, આ જે બે ભાગ છે ચીરા વસ્ત્રના, એમાં સૌથી પહેલા આ જે લેફ્ટ ભાગ છે, ડાબો ભાગ છે, એ પહેલા અંદર જાય અને જમણો ભાગ ઉપર આવે. ડાબો ભાગ ઉપર ન આવે, જમણો ભાગ ઉપર આવે, એ પ્રકારથી ધરવો. વાગો ધરાવી ત્યારબાદ કંદોરો કે કટીપેચ, સ્વરૂપ મોટા હોય લાલનના તો શ્રીહસ્તના આભૂષણ પણ આવે, સ્વરૂપ નાનું હોય તો શ્રીહસ્તના આભૂષણ ન ધરાવો તો પણ કોઈ આપત્તિ નથી. તો કંદોરો કે કટીપેચ, જેમાં નીચે નાની નાની ઘૂઘરી હોય અથવા લટકણ હોય એવો કંદોરો, એ પાછળના ભાગથી ઉપરના ભાગથી ધરાવવું. આ રીતે ઘણા વૈષ્ણવ નીચેથી ધરાવે. લાલનનું સ્વરૂપ જે છે, લાલનનું સ્વરૂપ એ ઘૂંટણે ચાલતું સ્વરૂપ છે, એટલે ઠાકોરજી ચાલતા હોય તો ઉદરમાં, પેટમાં ચૂભે નહીં, એટલે ઉપરના ભાગથી કંદોરો ધરાવવો. એનો જે દોરો હોય એ નીચેથી એક બાજુનો દોરો બીજી બાજુ અને બીજી બાજુનો આ બાજુ એમ દોરો લઈ અને ઉપરના ભાગમાં એની ગાંઠ નહીં મારવી, એને વટ કરવી, વટ ચડાવવી, પણ એ પણ ઉપરના ભાગમાં જ કરવી, નીચે નહીં કરવી. ભોગ શ્રृंगार यशोदा मैया श्री विठ्ठलनाथ के हाथ को भावे, नीके नवाये श्रृंगार करत हैं, आછી रुचि સો મોહે પાગ બનાવે. તો હવે વાગો ધરાવી ત્યારબાદ કટીપેચ ધરાવવું, કટીપેચ ધરાવી કંઠેશ્વરી ગોપ ધરાવી. ઠાકોરજીના જ્યારે પણ શૃંગાર કરીએ છીએ કે ઠાકોરજીને ક્યાં આપણે પધરાવીએ છીએ, ધ્યાન રાખવું કે જે પ્રકારથી ક્રમ બતાવ્યો કે જગાડતા સમયે કેવી રીતના પધરાવો, એ જ પ્રકારથી હથેલી પર પાછળથી ઠાકોરજીને પધરાવીને જ પધરાવવું. શૃંગાર કરતા સમયે ઘણીવાર ઠાકોરજીને આમ ઊંધા સીધા કરીને શૃંગાર આપણે ધરાવીએ છીએ, એમ નહીં કરવું. એની પણ એક પદ્ધતિ છે, એ જ પ્રકારથી જ આપણે પધરાવવા. આ પ્રકારથી કંઠેશ્વરી અને ગોપ બે આભરણ હોય. કંઠેશ્વરી એ હોય કે જેમાં નીચે લટકણ કે પદક જેવું હોય નાનું, અને ગોપ એ હોય કે જેમાં વચ્ચે કંઈ ના હોય, કેવળ મોતીની દુલડી હોય, માલા હોય. બીજો એક પ્રકાર છે એ કૌસ્તુભનો છે. કૌસ્તુભમાં વચ્ચે એક નાનું ચોકી જેવી હોય ને એની બાજુ બે મોતીની લડ હોય, લાઈન હોય. આવી કંઠેશ્વરી આ ધરાવીશું. આભરણ આપણે કોઈ પણ ઠાકોરજીને ધરાવીએ તો વિશેષ કરીને પડછિયા જે હોય છે, દોરા હોય છે, એ મરોડી લગાડવી, ગાંઠ ન લગાડવી. કોઈ પણ ભારી હાર કે આભરણ હોય તો આપણે પાછળથી દોઢ ગાંઠ આપણે કહીએ છીએ એવી ખુલી જાય તરત એવી ગાંઠ લગાડવી. કંઠાભરણ આદિ કંઈ પણ ધરાવીએ આપણે તો બહુ ટાઈટ કોઈ પણ આભરણ નહીં ધરાવવા કે બહુ ટાઈટ ઠાકોરજીને ફિટ એકદમ થઈ જાય. તો ગોપ ધરાવીને શ્રીહસ્તની પહોંચી એ આપણે ધરાવીશું. અમુક આભરણ શ્રીહસ્તના કે ચરણાનંદના કે ગૂંથના જે પડછિયા હોય છે એમાં એક વચમાં મોતી લઈ લઈએ અને બંને પડછિયા એમાંથી લઈ લઈએ અને ગાંઠ મારી દઈએ. તો જેમ આપણે જે પ્રકારથી કંઈ હાર વાર કંઠી કંઈ આપણે ધરીએ છીએ, પહેરીએ છીએ, તો પાછળ એક બોલ જેવું હોય છે એ લગાડી દઈએ છીએ તો ટાઈટ થઈ જાય. તે પ્રકારથી પણ આપણે કરી શકીએ છીએ. આમાં મોતી ઉપર ચડાવી દઈએ તો આ ઠાકોરના શ્રીહસ્તમાં આવી જાય. આ રીતે ત્યારબાદ શ્રી મસ્તકના શૃંગાર આપણે કરીશું, અલકાવલી ધરાવીશું.
બે લગાવની નાની ગોળી કરી અને બંને બાજુ ધરાવીશું. તિલક અલકાવલી બે પ્રકારના આવે છે. એકમાં ખાલી તિલક જુદું આવે ને અલકાવલી જુદી આવે, અને એક આવી રીતે તૈયાર મળતી હોય છે જેમાં તિલક વચ્ચે જોઈન્ટ હોય અને અલકાવલી હોય, તો એ ધરાવી શકાય. તિલકની પાછળ એકદમ થોડું લગાવીને ત્યારબાદ શ્રીમસ્તકના શૃંગાર બે પ્રકારથી થઈ શકે. એક તો આખી લગાવની ટોપી જેવી લાલનની સિદ્ધ થાય અને એ ઉપરથી ધરાવીને અને શ્રીમસ્તકના શૃંગાર થાય, અને બીજું નાની બાતી સિદ્ધ કરીને લગાવની આવી બાતી લગાવની હોય નાની સિદ્ધ કરીને અને એ શ્રીમસ્તક પર ધરાવવી. જ્યારે પણ ટોપી ધરાવીએ છીએ, લગાવની ટોપી ધરાવીએ તો ધરાવેલી ના રાખવી. જ્યારે શૃંગાર વડા કરીએ ત્યારે વડી કરી દેવી. આ પ્રકારથી બાતી ધરાવવી. પછી પાગ ધરાવીશું ઠાકોરજીને. પાગ માટે આપણી જે વસ્ત્ર છે બધાને પાગ કેવી રીતે સિદ્ધ કરવાની આપણે બધા શીખીશું. વસ્ત્ર તૈયાર. પાગ કેવી રીતે સિદ્ધ કરવાની આપણે જોઈશું. એકવાર અહીંયા જોઈ લઈએ, ત્યારબાદ હમણાં બધાને પાગની વસ્ત્ર આપવામાં આવશે, એમાંથી કેવી રીતે સિદ્ધ કરવી આપણે બધા સિદ્ધ કરીશું. આવી લાંબી પટ્ટી હોય એમાંથી આવી વટ ચડાવી, થોડો ભાગ લઈને એકદમ કડક વટ ચડાવીને ડબલ કરી લેવી, એટલે આવી આંટી થઈ જાય એમાં. ત્યારબાદ આ જે ખુલ્લો ભાગ છે એને આની ઉપર લપેટીશું. એકદમ કઠણ હાથ રાખવું. આવું આખું થઈ જાય તૈયાર. પછી એને પાછું એક આંટો નીચે લઈને અને આને વાળી દઈશું. આમ વાળીને અને આ પટ્ટીને આગળથી આમ લઈ લેવાની. ત્યારબાદ એની વચ્ચેથી આમ નીચેના ભાગમાં લેવાનું અને આ પણ પાગ પણ આ બાજુ એટલે કે લેફ્ટ સાઈડ એની પટ્ટી જે છે એ આ બાજુ ના આવવી જોઈએ. લેફ્ટ સાઈડથી આમ આવે. આ રીતે આપણી પાગ તૈયાર થઈ ગઈ. આ જ્યારે ધરાવીએ ત્યારે આ પટ્ટીને ખુલ્લી રાખવી અને શ્રીમસ્તક પરથી આ બાજુથી લઈને આમ પાછળથી લઈને લગાવની બાતીની સાથે એને અહીંયા ધરાવી દેવી. આવા જુદા જુદા રંગની પણ પાગ આપણે પટ્ટીઓ કરીને રાખી શકીએ કે તરત આપણે બનાવીને બધાને એકવાર પટ્ટી મળી જાય પછી આપણે પ્રેક્ટિકલ સાથે ફરીવાર એકવાર કરીશું. આપને બતાવતો જો એમ આપ કરતા જજો.
પાગ ધરાવીને શિરપેચ ધરાવીશું. શિરપેચ ધરાવીને પાગની લડ. પાગની લડ જે છે એ ખાલી મોતી હોય, એમાં મોતીની 2 શેર હોય, ડબલ શેર હોય મોતીની, એને પાગની લડ કહેવાય. એ પાગની નીચે આ રીતે આવી જાય. ત્યારબાદ આ રીતે એક નાનું ફૂલ જેવું અથવા શીશ ફૂલમાં ઠાકોરજીને ધરાવીએ. આની ઉપર ભારે શૃંગાર હોય તો કલગી પણ ધરાવી શકાય, અને ખાલી દિવસોમાં કેવલ એક ફૂલ પણ આવું પાગની બીજી બાજુ ધરાવી શકાય. આવી રીતે જે પટ્ટી છે એને અંદાજિત 1 આંગળી જેટલી અથવા 1.5 આંગળી જેટલી પટ્ટી આપણે લઈ લઈશું. હવે એને ભેગી કરીને એને 3 ઘડી કરી દેવાની, એક ફોલ્ડ અને બીજો ફોલ્ડ. એવી રીતે આખી પટ્ટીને 3 વળી કરી દીધી, એટલે જે ખુલ્લા ભાગ છે એના બહારના એ બધા ઢંકાઈ જાય અંદર. હવે જે આટલો ભાગ આપણે અલગ કાઢ્યો હતો એને વટ ચડાવીશું. એકદમ કઠણ, જાતે એમાં આંટી પડતી થઈ જાય એટલી ટાઈટ કરવાની. પછી એને આંટી પડે એટલે એને વચ્ચેથી ડબલ કરી દેવાની. આ રીતે ઘણું થઈ ગયું આટલું. જેટલું કઠણ રહેશે, જેટલું ટાઈટ રહેશે એટલું વધારે સારું. આ થઈ જાય પછી આ જે આખી પટ્ટી બાકી રહી એને આપણે જે ઘડી કરી છે એ રીતે ઘડી કરી વ્યવસ્થિત દબાઈને એ સળ ખુલે નહીં એ રીતે એને હાથથી જ એની ઇસ્ત્રી કરી દેવાની. આપણે આ મરોડી લઈ લઈએ. એના પછી જ્યારે આ સ્ટેજ આવે છે કે આ વસ્ત્ર જ્યારે વીંટીએ એમાં પાતળી તોઈ હોય સોનેરી રૂપેરી, એ પણ આપણે એક સાઈડ લઈ શકીએ તો તોઈ વાળી પાક થઈ જાય. આને આવું થઈ ગયું. હવે જે ભાગથી આ પટ્ટી નીકળી રહી છે એ જગ્યાને આપણે આનાથી લપેટવાની છે ગોલ. આ છૂટું છે અહીંયાથી, હમણાં આ છે અને આ વચ્ચેનો ભાગ છે એમાં આ રીતે આ જે ભાગ છે અહીંયા ત્યાંથી આપણે એને લપેટવાનું શરૂ કરીશું. આ રીતે ધીરે ધીરે નીચે ઉતરતા જવાનું આમાં લપેટતા લપેટતા. એટલે અંદર જે આપણે વટ ચડાવી હતી એ દેખાશે નહીં, આખી આ ઉપર આવી જશે. થયું બધાને? હવે પાછી આપણે એકદમ ઉપર સુધી આવી ગયા બીજી બાજુ. હવે એક આંટી પાછી નીચેની બાજુ લેવાની. એટલે આ અહીંયા થોડુંક વચ્ચે આવી જાય, આ બાજુ ખુલ્લું રહે ભાગ આ રીતે. હવે આને ફોલ્ડ કરવાનું વચ્ચેથી આમ, આનું એક વી બનાવી દેવાનું. અને આ જે પટ્ટી છે
અને આગળના ભાગથી લઈને આ જે છે આવી રીતે લઈને પાછળ લેવાની, પાછળ એને વચ્ચેથી કાઢી દેવાની પાછી, એટલે આ અહીંયા નીચેથી આવી જશે આમ. નીચેથી આમ ઉપર લઈશું, બંનેની વચ્ચેથી આગળ લઈશું પાછું. એનું જે શેપ છે એ મેન્ટેન થવું જોઈએ, અને પછી એને સાઈડમાંથી આમ લઈ દઈશું એટલે આપણી પાક તૈયાર થઈ જશે. આ પ્રકારથી પાક સિદ્ધ થઈ જાય તો પછી જેમ આ શિવમસ્તક પર ધરાઈ અને પછી આ જે છોડ આવે છે એ આમ ગોળ બીટીને પણ સીધું શિવમસ્તક પર સીધા ધરાવી શકીએ છીએ, અથવા તો આ પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે આને સોય દોરાથી આપણે ચિત્રજી સ્વરૂપ છે પણ કરી શકીએ છીએ. ચિત્રજી સ્વરૂપ છે તો એમાં હવે આ ખુલ્લી પટ્ટીની આવશ્યકતા રહેતી નથી, એટલે એમાં આવી નાની પાક આપણે ઠાકોરજીના સ્વરૂપના અનુસાર આપણે પટ્ટી કાપવાની, એના અનુસાર આપણે પાક સિદ્ધ કરવાની. ચિત્રજી છે તો આને આખું લપેટીને અહીંયા ટાંકા મારી દેવાના. લાલનના સ્વરૂપ માટે પણ અહીંયા ટાંકા મારી દઈએ એટલે આ ફિક્સ થઈ જાય, પછી કેવલ આટલો ભાગ ખુલ્લો રહે એટલે આપણે લપેટી શકીએ એને. એટલે આવી જુદી જુદા રંગની પાગ આપણે પોતાના ઠાકોરજી માટે જે વસ્ત્ર આગ્રહ રાખો કે વસ્ત્ર પણ જાતે સિદ્ધ કરીએ અને પાગ પણ ઠાકોરજીની સાથે જાતે સિદ્ધ કરી શકાય. તો આ રીતે ઠાકોરજીની પાગ ધરાવીશું સિદ્ધ કરીને. ત્યારબાદ લગાવની બે આવી નાની નાની બાતીઓ સિદ્ધ કરીને અને ઠાકોરજીના સ્કંદના ભાગમાં ખભે બંને બાજુ ધરાવીશું. બધાની થઈ ગઈ છે ને પાક? થઈ ગયું? બાકી છે? જેમની જેમની થઈ ગઈ છે ઉપર કરીને બતાવજો. રાજુભાઈ જેમની સારી બની હોય કઈ આપવાનું છે? હા, સુંદર. જેમની સારી થઈ હોય એમને કાલે જારી ચણસ્પર્શ કરાવજો. એટલે આ રીતે પાક સિદ્ધ કરી ઠાકોરજીને ખૂબ આનંદથી ધરાવજો. ઘણીવાર આપણે બજારમાંથી તૈયાર લાવીને ધરાવીએ છીએ, આભરણો તૈયાર લાવીને ધરાવીએ છીએ, વસ્ત્ર તૈયાર લાવીને ધરાવીએ છીએ. એ ઠાકોરજી ધરી તો લે છે, પણ આપણે જાતે પોતાના હાથથી સિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવીશું તો પ્રભુને પણ એની પ્રસન્નતા હશે અને આપણને ધરાવીશું ત્યારે આપણને પણ એનો અલગ આનંદ હશે. સ્કંદ પર જેટલા પ્રકારના જેવા ભારી શૃંગાર રીત પ્રમાણે હોય તદ અનુસાર બાતી ધરાવવી. ધ્યાન રાખવું કે હમણાં દેખાદેખીમાં આજકાલ બહુ વૈષ્ણવો શૃંગાર બહુ ભારી ભારી કરવા લાગ્યા છે, બહુ મોટા શૃંગાર કરવા લાગ્યા છે, વજનદાર આભરણો ઠાકોરજીને ધરવા લાગ્યા છે, પણ સામગ્રીમાં ખાલી મિશ્રી ભોગ જ ધરે છે. એવું નહીં કરવું. જે વૈષ્ણવને આગ્રહ હોય કે અમારે ઉત્સવના શૃંગાર કરવા છે, ભારી શૃંગાર કરવા છે, તો એ પ્રકારથી સામગ્રી પણ અરોગાવવી પડે. લગ્નનો દિવસ હોય, વરરાજા અને કન્યા બહુ જ આજકાલ તો પેલા ભારે ભારે ઘાઘરા ને બધું પહેરીને તૈયાર થાય અને એ દિવસે એમને કહો કે આજે કંઈ જમવાનું નથી, એક મિશ્રી ભોગની કટોરી ખાવાની છે, તો એ ચાલે નહીં. એમ ઠાકોરજીને પણ સામગ્રી ચકાચક કરોગે તો ચકાચક શૃંગાર કરવા. શૃંગાર જે રીત અનુસાર આપણે કરવાના હોય એમાં આજે પાકચંદ્રિકાના જ શૃંગાર છે એટલે હલકા શૃંગાર જ કરીશું.
આ પ્રકારથી કેવલ એક કંઠી કે બે કંઠી ઠાકોરજીને ધરાવવી. નીચેનો જે શ્રીહસ્ત છે જેમાં લડ્ડુ ધારણ કરેલું છે એ શ્રીહસ્ત ખુલ્લો રહે એવો આગ્રહ રાખવો થોડો. ત્યારબાદ ત્રવલ ધરાવવી. ત્રવલ એટલે કે જેમાં મોતીઓની વચ્ચે વચ્ચે લટકણો હોય જુદા જુદા, એ ત્રવલ એ ધરાવીને પછી કર્ણફૂલ ધરાવીશું. કર્ણફૂલના શૃંગાર હોય ત્યારે કેવલ ત્રવલ આવે, અને કુંડલના શૃંગાર હોય ત્યારે હાંસ અને ચોટી પણ એની સાથે આવે છે. એટલે કોઈને એવો પ્રશ્ન હોય કે ચોટી ઠાકોરજીને ચોટી કે શિખા ક્યારે ધરાવવી, તો એ જ્યારે હાંસના અને કુંડલના શૃંગાર હોય તે દિવસે આપણે ધરાવવી. કયા શૃંગારમાં કુંડલ આવે, કયા શૃંગારમાં કર્ણફૂલ આવે એ આપણે પ્રેઝન્ટેશનમાં આગળ જોઈશું. કર્ણફૂલ ધરાવીને પછી નકવેસર. પહેલા જ નકવેસર ચીબુક નહીં ધરાવી દેવા, કર્ણફૂલ ધરાવીને પછી નકવેસર અને ચીબુક, નહીં તો વચ્ચે વચ્ચે અડે અને ઘડી ઘડી વોડું થઈ જાય. નકવેસરનો મોતી, તિલક અને ચીબુક એ બધું એક લાઈનમાં આવવું જોઈએ. ઘણા એકદમ વચ્ચોવચ નકવેસર લાલ હોય અને પછી બે બાજુ મોતી હોય તો એ લાલ ભાગ બિલકુલ વચ્ચે ધરાવી દે, એવું નહીં. જે એના બે મોતી છે એમાં જે ગોલ ભાગ છે નકવેસરનો, પાન આકારનું નકવેસર હોય તો એમાં જે ગોલ ભાગ છે એ બાજુ જે મોતી છે એ બિલકુલ ઠાકોરજી નાક પર વચ્ચે આવે, નાસિકા પર. ચીબુક અને તિલક એ બધું એક લાઈનમાં આવે એવી રીતે ધરાવવું. એ ધરાવી ત્યારબાદ લૂમ ઠાકોરજીને ધરાવીશું. અને ત્યારબાદ મસ્તક પર ચંદ્રિકા. આ પ્રકારથી સૂક્ષ્મ હલકા શૃંગાર લાલનને કરી શકાય છે. કોઈને સમયનો અભાવ હોય અને આટલે શૃંગાર કે સેવા ન પહોંચી શકાતી હોય તો પછી કેવલ વસ્ત્ર ધરાવીને, એક કંઠી ધરાવીને, અલકાવલી ધરાવીને અને ટોપી ધરાવી દેવી. નિત્ય આપ ટોપી ધરાવશો લાલનને તો પણ કોઈ સેવાક્રમમાં એવો આપત્તિ નથી. જેટલો વિસ્તાર કરવો હોય એટલો વિસ્તાર પણ થઈ શકે અને જેટલું સૂક્ષ્મ કરવું હોય એટલું પણ થઈ શકે છે. એટલે લાલનને શૃંગાર કરી ત્યારબાદ ગાદીના શૃંગાર લાલનના સ્વરૂપમાં થાય છે. લાલનને ગુંજામાલા જે છે એ શ્રીકંઠ પર ધરવામાં આવતી નથી, ગુંજામાલા ગાદી પર ધરવામાં આવે છે. કમલમાલા, ગુંજામાલા, આ બધી જે વિશેષ આભરણો છે બધા પવિત્ર આદિ એ ગાદી પર જ ધરવામાં આવે છે. એટલે પ્રતિકાત્મક આપણે એક કંઠી અને ગુંજામાલા ધરાવીશું. ત્યારબાદ ઠાકોરજીને ગાદી પર પધરાવીશું. આ રીતે શૃંગારના ક્રમમાં ઠાકોરજી ગાદી પર પધારે ત્યારબાદ માલાજી ધરાવીને અને ઠાડુ સ્વરૂપ હોય તો વેણુજી ધરવા, લાલનના સ્વરૂપમાં માલાજી ધરાવી આરસી બતાવવી. ફૂલના માલાજી થાય તો ફૂલના માલાજી એ ન ઉપલબ્ધ હોય કે માલાજી સિદ્ધ ન થઈ શકતા હોય તો પવિત્રો પણ ધરાવી શકાય છે.
ઠાકોરજીને આરસી બતાવવી, પછી ત્યારબાદ પોતે આરસીમાં ઠાકોરજીના દર્શન કરવા. દર્પણ જે છે, આરસી જે છે, એ શ્રી સ્વામીજીના નેત્રનું સ્વરૂપ છે. ઠાકોરજી પોતાના દર્શન ક્યાં કરે છે? તો શ્રી સ્વામીજીના નેત્રોમાં કરે છે. અને એ જે સ્વરૂપ શ્રી સ્વામીજીના નેત્રોમાં વસેલું છે, એને ઠાકોરજીના આપણે એ સ્વરૂપનું દર્શન કરી અને પછી પોતાના હૃદયમાં એ સ્વરૂપને પધરાવવા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, પ્રતિબિંબ દર્શનેન મૃદુલ હાસમ બાલ લીલા પરમ પદ સુનુપર ધરમ ભાષણોત્ફુલ્લ નાસિકા વિકાસમ. પ્રભુ પલ્લાવા વિરાજી અને કેવા દર્શન આપે છે તો નું વર્ણન આપ કરે છે. આરસી બતાવી ત્યારબાદ ઠાકોરજીના ચરણસ્પર્શ કરવા. શૃંગારના સમયમાં ઠાકોરજીને ચરણસ્પર્શ કરી તુલસી અર્પણ આપણે રાજભોગ ધરતી પહેલા કરવાના. જે વૈષ્ણવ તુલસી દલ પણ ઠાકોરજીને ચરણમાં અર્પણ કરતા હોય એ રાજભોગ સમય થાય. અત્યારે શૃંગારમાં આરસી બતાવીને અને ચરણસ્પર્શ કરવા. ચરણસ્પર્શમાં પહેલા આજ્ઞા લઈને સુગંધી હાથમાં લેવી હોય તો સુગંધી પણ લઈ શકાય. ત્યારબાદ ચરણમાં લેફ્ટ, રાઈટ અને લેફ્ટ, પહેલા વામ ચરણ, પછી દક્ષિણ ચરણ અને પછી વામ ચરણ, એ રીતે. પોતાના નેત્ર પર લગાવી, મસ્તક પર લગાવી, હૃદય પર લગાવી અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદને આપણા મસ્તક પર, હૃદયમાં પધરાવવા. હાથ જે જારીજીનું પ્રસાદી જલ હોય એનું આચમન કરવું. આચમન કરી એ જલને પણ આપણા નેત્રો પર, મસ્તક પર અને હૃદય પર ધારણ કરવું અને પછી હાથ ખાસા કરવા. હાથ ખાસા કરીને જે આપણે જારીજી ભર્યા હતા એ જારીજી હવે ફરીવાર ભરવાના. શૃંગારના જારીજી. આ જારીજી રાજભોગ સર્યા પછી આપણે ફરીવાર ભરીશું. એટલે પહેલા ઠાકોરજી જાગ્યા તે સમયે આપણે જારીજી ભર્યા, મંગલભોગ સમય. ત્યારબાદ ગોપી વલ્લભનો ક્રમ, ગ્વાલનો ક્રમ જુદો નથી ગ્રહ સેવામાં, એટલે મંગલા પછી સીધા શૃંગારના જારીજી અને શૃંગાર પછી સીધા રાજભોગના જારીજી, એ પ્રકારથી જારીજી ભરવા. જારીજી પધરાવીશું આપણે. જારીજી પધરાવીને જે ક્રમ આપણે પહેલા જોઈ લીધો છે, જારીજી કેવી રીતે ભરવા, એ બધો ક્રમ આપણે રિપીટ નહીં કરીએ, એ સીધું આપણે આગળ વધતા જઈશું. જારીજી પધરાવીને પછી ઠાકોરજીને માળાજી વડા કરવા અને રાજભોગની તૈયારી કરવી. શૃંગાર થતા હોય તે સમયે શૃંગાર ભોગમાં લીલા મેવા પણ શ્રી ઠાકોરજીની પાસે આપણે પધરાવીએ. લીલા મેવા ન થઈ શકતા હોય તો સૂકા મેવાની કટોરી શ્રી ઠાકોરજીને શૃંગાર થતા થતા કંઈક અરોગવું હોય તો તે સમયે પધરાવી શકાય. એ જે કટોરી કે થાળી હોય લીલા મેવાની કે સૂકા મેવાની, એ પછી રાજભોગની સાથે પાછી આપણે ભોગમાં પધરાવી દેવાની. રાજભોગમાં ભોગ પધરાવતા પહેલા એકા વસ્ત્ર અને રાજભોગ વસ્ત્ર કહેવાય છે, પણ આગળ ગાદીજી પર અને સિંહાસન પર પધરાવવું. ઠાકોરજી કંઈ પણ અરોગે તો શ્રીઅંગ પર કંઈ ઢોળાય નહીં, પડે નહીં અને વસ્ત્ર આભરણ બગડે નહીં, એના માટે એકા વસ્ત્ર, રાજભોગ વસ્ત્ર. આ રીતે એકા વસ્ત્ર અને રાજભોગ વસ્ત્ર જે સિંહાસન પર આવી જાય. જે આજકાલ 5 સ્ટાર હોટલોમાં જોઈએ તો જમવા જાય છે લોકો, તો ત્યાં પેલું કપડું પાથરતા હોય છે ખોડામાં, ખબર છે બધા? એટલે એ રીતે એ લોકો ક્યાંથી શીખ્યા? પુષ્ટિ માર્ગથી જ શીખ્યા છે. ઠાકોરજી મંગલાથી શયન સુધી, જો આપણે મંગલભોગ શું છે તો આજકાલ બધા બ્રેકફાસ્ટ ખાય છે. પછી શૃંગાર ભોગ ગોપી વલ્લભ શું છે તો બધા સ્નેક્સ કરે છે. પછી સ્નેક્સ થઈ જાય પછી વચ્ચેનો સમય ગોપી વલ્લભ ભોગ, એને શું કહેવાય તો ભાઈ આજકાલ બ્રંચ કરે. લંચ અને બ્રેકફાસ્ટની વચ્ચે પાછું બ્રંચ થાય. એ થઈ જાય પછી રાજભોગ શું છે તો રાજભોગ લંચ છે. પછી સાંજે ઉત્થાપન ભોગ એટલે કે હાઈ ટી, અને પછી શયન ભોગ એ ડિનર. એટલે આ બધા આપણાથી જ શીખ્યા છે. આપણે બધે ફરીને હવે પાછું આપણા મૂળમાં આવવાનું છે.
કાલે દૂસરા ભોગનું પણ વર્ણન કર્યું શયન ભોગમાં મધ્યરાત્રિનો ભોજન. રાજભોગમાં દૂધઘરની સામગ્રીમાં બાસુંદી, શ્રીખંડ, છાશ, કોઈ પણ મેવાના પના, સૂકા મેવા, લીલા મેવા, માખણ, મિશ્રી, દહીં, દૂધઘરના પેડા, બરફી, આ બધી દૂધઘરની સામગ્રીઓ આવે. ત્યારબાદ અનસખડીની સામગ્રીમાં ખરખરી, થપડી, કોઈ પણ અનસખડીના એક સામગ્રીના ગુંજા, મગજ, મોહનથાલ, એ બધી સામગ્રીના મઠડી ધરવી હોય તો મઠડી, આ બધી અનસખડીની સામગ્રી. અને વિશેષ એમાં ચોંટવાની સામગ્રી એટલે કે ખીર, રાજભોગમાં અનસખડીની સામગ્રીઓ આવે. સખડીની સામગ્રીઓમાં કઠોળ, રસાવાળો શાક, સૂકું શાક, તવાની એટલે કે રોટલી. ત્યારબાદ સખડીની સામગ્રીમાં કઢી. ઋતુ અનુસાર એમાં મીઠામાં પણ ક્યારેક શિખરંદ ભાત, ગરમીના દિવસો હોય તો શિખરંદ ભાત, શ્રીખંડ ભાત આવે છે, અથવા સત્વો આવે છે, ભીનો સત્વો, ઢીલો સત્વો આવે, અથવા શીરો. નિત્ય સખડીમાં કમસે કમ આટલી દાળ અને સખડી ભાત, આટલી સામગ્રી સખડીના ક્રમમાં કમસે કમ અરોગે ઠાકોરજી. બહુ વિશેષ એમાં એક એવું આપણે ક્રમ ઘર સેવામાં લઈ શકીએ. આપણે જે જમતા હોઈએ, આપણે જે ખાવાના હોઈએ, ભલે પછી એ ભાખરી ને શાક હોય, ઠાકોરજીને શયનભોગમાં એટલું અરોગાવજો અને સાથે દૂધની કટોરી પધરાવજો, પણ જે ખાઓ છો એ ઠાકોરજીને અરોગાવીને લો, તો એ બાને અસમર્પિત ઓછું થશે અને પ્રભુનો સેવાનો ક્રમ પણ આપણે એ રીતે વધારી શકીશું. ઘણીવાર આટલું કરવું પડશે એટલે આપણે નથી કરતા. જે આપણે પોતે લઈએ છે, ઘરમાં બને છે, એમાં કેવલ જે ઠાકોરજીના સિદ્ધાંતો પ્રમાણે લસણ ડુંગળી નથી એમાં મૂકવાની, એઠા જૂઠાનું ત્યાં વિચાર રાખવાનું છે, વિવેક રાખવાનું છે, શુદ્ધતાનું ધ્યાન રાખવાનું છે. જો એ બધી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને એને સામગ્રી સિદ્ધ કરીએ તો આપણે જે સિદ્ધ કર્યું છે ઠાકોરજીને અરોગાવાનું. અહીંયા પદ્મનાભદાસજીના ભાવથી જે સામગ્રી છે એમાં જ આપણે અનસખડી, દૂધઘર અને સખડીનો ભાવ કરીશું. દૂધઘર અને અનસખડીની મેળ એક થઈ શકે, એક ચોકી પર પધરાવવી. સાઈડમાં એક ચોકી ઉપર દૂધઘર અને અનસખડી આવે અને વચ્ચેની જે ચોકી છે એની ઉપર સખડીની સામગ્રી આવે. એ રીતે અગર અનસખડી, દૂધઘર, સખડીનો અલગ ક્રમ હોય તો એ રીતે કરી શકાય. અથવા તો એક જ ચોકી વચ્ચે પધરાવી, એની ઉપર દૂધઘર અથવા અનસખડી, અને અનસખડી દૂધઘર બંને હોય તો એ પ્રમાણે સામગ્રી પધરાવી. રાજભોગ ધરવો, રાજભોગ ધરાવી જે સામગ્રીમાં ચમચા પધરાવવાના હોય તે ચમચા પધરાવી. અને પછી કાની કરવી, તુલસી પત્ર પધરાવવા, તુલસી દલ અર્પણ કરવા. હાથમાં તુલસી દલ લઈને ગદ્ય મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર, ગદ્ય મંત્ર જે હોય એ ગદ્ય મંત્ર બોલી અને ત્યારબાદ ઠાકોરજીના ચરણમાં તુલસી દલ અર્પણ કરવા. તુલસી પત્ર જે છે એ તુલસી પત્ર સામગ્રીમાં, ભોગ સામગ્રીમાં પધરાવવા. એકાદશી, 11 હોય, 11ની જે સામગ્રી હોય એ 11ની સામગ્રીમાં તુલસીજી પધરાવવા નહીં. એકાદશીના દિવસે તુલસીજી લેવાય નહીં. 11 આપણે જો કરતા હોઈએ તો 11ની સામગ્રી ઠાકોરજીને ધરાવી અને લેવું. સખડી ભોગ ધરતા હોઈએ તો 11ના દિવસે પણ ઠાકોરજીને સખડીનો સૂક્ષ્મ ક્રમ અરોગાવવો જોઈએ. 11 આપણી માટે છે, ઠાકોરજી માટે નથી. એટલે એ પ્રકારથી ઠાકોરજીને લેવડાવવું, સામગ્રી અરોગાવી. અને ત્યારબાદ આગ્રહ રાખવું કે કોઈ વૈષ્ણવ આપણા ઘરે પ્રસાદ લે તો બહુ જ આનંદની વાત છે. ત્યારબાદ પોતે મહાપ્રસાદ ગ્રહણ કરવું. ઠાકોરજીને ભોગ ધરાવી અને કાની કરવી. એ મંગલ ભોગમાં કાની કરી હતી. શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, શ્રી વસુદેવજી, શ્રી દેવકીજી, વ્રજસી મંથનીઓ, વ્રજાંગનાઓ, વ્રજની ગોપ બાલિકાઓ, ગ્વાલ બાલ, બધા જ વ્રજભક્તોની કાનીથી ઠાકોરજી અરોગો. પછી શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, સાથે બાલકો, આપણા ગુરુદેવ, બધાની કાનીથી પ્રભુ આપ અરોગજો. 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, અષ્ટસખાઓની કાનીથી પ્રભુ આપ અરોગજો. સાથે નિધિ સ્વરૂપો, શ્રીજી બાવા, નવનીત પ્રિયાજી, સાથે નિધિ સ્વરૂપો આપ પધારી અને અમારા ઘરે અમારી કાલીગીલી સેવાને અંગીકાર કરો. આ ભાવથી કાની કરવી. ત્યારબાદ પ્રભુને જેમ 2 ઘડી રાજભોગનો સમય છે, એટલે કે 40 મિનિટ 42 મિનિટનો સમય છે,
એટલું ન થઈ શકે તો 1 ઘડી પણ રાજભોગનો સમય કમસે કમ રાખવો, 20 મિનિટનો. જેમ મર્યાદામાં સામગ્રી સિદ્ધ થાય તો શું કરવું છે? પ્રસાદ ચડાવવો છે. એ પહેલા પણ પ્રસાદ છે, ભગવાનને આવે ત્યારે પણ એ પ્રસાદ છે અને પછી પણ એ પ્રસાદ જ છે. આપણા ત્યાં એવું નથી. પહેલા સીધું છે, લોટ છે, તેલ છે, ઘી છે, શાકભાજી છે, ફલફૂલ છે, એ સીધું છે. પછી જ્યારે એ ઘરે આવે, એ સીધાને આપણે સમારીએ, લોટ બાંધીએ, ત્યારે એ સિદ્ધ થાય. સિદ્ધ કરીને પછી એ સામગ્રી બને. એની જે તે સામગ્રી સિદ્ધ કરવાની હોય, સિદ્ધ કરીને સામગ્રી થાય. સામગ્રી પછી જ્યારે ઠાકોરજીની સન્મુખ આવે ત્યારે એ સન્મુખ થાય. સન્મુખ ચોકી ઉપર આવે ત્યારે એ ભોગ બને. ભોગ જ્યારે ઠાકોરજી આરોગી લે પછી એ પ્રસાદ બને અને જ્યારે આપણી થાળીમાં આવે ત્યારે એ મહાપ્રસાદ બને. તો પહેલા એ સીધું છે, સીધોથી મહાપ્રસાદ સુધીની એની યાત્રા છે. તો આપણે ભોગ ઠાકોરજીને અર્પણ કરી કાની કરવી, ટેરો લેવો. ત્યારબાદ રાજભોગ ધર્યા પછી આપણે રસોઈમાં જે આપણે સામગ્રી સિદ્ધ કરી એ બધી સામગ્રી, શૃંગારના ક્રમ પછી આપણે એ સામગ્રી સિદ્ધ કરી શકીએ છીએ. મંગલ ભોગ પછી એ સામગ્રી સિદ્ધ કરી શકીએ. વચ્ચેના સમયમાં ઠાકોરજીને ધરવાની સામગ્રીઓ સિદ્ધ કરવી. રાજભોગ આવી જાય પછી નિત્ય નિયમથી જે પાઠ આપણે કરતા હોઈએ, કૃષ્ણાષ્ટક, યમનાષ્ટક, મધુરાષ્ટક, સર્વોત્તમજી આદિના જે પાઠ છે એ પાઠનો ક્રમ કરવો. એ થઈ જાય એટલે રાજભોગ સરાવવા. આઉજી બોલીને ઠાકોરજી અરોગતા હોય ને આપણે એકદમ ટેરો ખોલી દઈએ એવું નહીં. ઠાકોરજી ચમકી જાય, અરોગતા ઠાકોરજી એકદમ પાછા પધારે. એટલે અરોગતા હોય તો એકદમ ઠાકોરજી ચમકી ન જાય એટલે ધીરેથી આઉજી બોલીને એક ક્ષણ રોકાવવું, પછી ટેરો ખોલવો, આડ હટાવવી અને પછી પ્રવેશ કરી જે ભોગની ચોકી છે, સામગ્રી છે, એને સરાવીશું. પછી હાથ ખાસા કરી અને આચમન કરાવીશું. આચમન કરાવી મુખવસ્ત્ર કરાવીશું. મુખવસ્ત્ર પણ આપણે કરાવીએ છીએ. સિંહાસન પર પધરાવીએ ત્યારે એની ઘડી કરીને પટલી કરીને અને પછી પધરાવવું. એમ ખાલી ફોલ્ડ કરીને મૂકી નહીં દેવું, એની ઘડી કરવી, પટલી કરવી અને પછી પધરાવવું. ત્યારબાદ આપણે બંટો પધરાવીશું. બંટાની અંદર આમાં જે સિંહાસન પર બંટો આવે છે એમાં બંટા ગોલી કે સામગ્રી નથી હોતી, એમાં પાનના બીડા હોય છે. જે સામગ્રીનો બંટો હોય છે એ શૈયાજી પાસે આવે છે અને સિંહાસન પર જે બંટો આવે છે એમાં પાનની બીડી હોય છે. રાજભોગ સરાવ્યા બાદ પાછા જારીજી ભરવાના. જારીજી ભરીને પધરાવીશું. રાજભોગના ક્રમમાં ખંડપાઠ સાજીશું. એ આપ આ બાજુ દર્શન કરી જ રહ્યા છો. કયા પ્રકારથી ખંડપાઠ પધરાવવા? રાજભોગમાં જે માલાજી આપણે શૃંગારમાં વડા કર્યા હોય એ માલાજી એ જ ધરાવી શકાય છે અથવા નવા પણ ધરાવી શકાય છે. બંને માલાજી નો ક્રમ લઈ શકાય છે ત્યાં. ત્યારબાદ માલાજી ધરાવીને ઠાકોરજીની સન્મુખ ખંડપાઠ પધરાવવા. ખંડપાઠ પર નાની નાની ગાદીઓ જો આપણે સિદ્ધ કરીને પધરાવી શકતા હોઈએ તો વચ્ચે ચોપડ આવે, ચોસર આવે અથવા શતરંજ આવે. કર્ણફૂલના શૃંગાર હોય ત્યારે શતરંજ આવે અને કુંડલના શૃંગાર હોય ત્યારે ચોસર આવે છે. એની બંને બાજુ નાની નાની બે ગાદી પધરાવી શ્રી ઠાકોરજી અને સ્વામીજીને બિરાજવા માટે આપ અનુસરમાં ખેલ કરી શકે. વચ્ચે આરસી પધરાવીશું. ત્યારબાદ ઠાકોરજીને ઠાડા સ્વરૂપ હોય તો વેણુજી અને સાથે વેત્ર, છડી, એ છડી પણ ધરાવવાની રાજભોગના ક્રમમાં. એ વેત્ર ધરાવી, વેણુજી ધરાવી ઠાકોરજીને આરસી બતાવીશું. જેમ શૃંગારમાં આપણે ઠાકોરજીને આરસી બતાવી એમ રાજભોગમાં પણ એ જ પ્રકારથી બતાવી હૃદય પર લગાવી અને પાછી આપણે આરસીને ત્યાં જ પધરાવી. રાજભોગ આરતીનો ભાવ કરવો. કર આરતીનો પણ પ્રકાર કરી શકાય. આપણે ખાલી આપણા હાથને આમ મૂકીએ અને 1 મિનિટ માટે આવું રહેવા દઈએ તો આપણને એવું ફીલ થશે કે વચ્ચે કંઈક છે. એને આમ ધીરે ધીરે આમ કરશો તો એવું લાગશે વચ્ચે કંઈક ગરમ ગરમ હલી રહ્યું છે હાથની વચ્ચે.
એ આપણી પોતાની અંદર પણ જે ઉર્જા છે એ ઉર્જા દ્વારા પણ આપણે પ્રભુની આરતી તાપ દ્વારા કરી શકીએ છીએ. ઠાકોરજીની જ્યારે ઘર સેવામાં આરતી થાય, જેમ ગુરુ પધારે છે ત્યારે આપણે કઈ આરતી ગાઈએ છીએ? પરમ કૃપાલુ શ્રી વલ્લભનંદન. એમ ઘરે જ્યારે ઠાકોરજીની આરતી કરીએ ત્યારે જે વસુદેવ કીએ પૂરણ તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ, એ પદ ગાન કરીને અને કર આરતીનો પ્રકાર 7 વખત આંટા લઈને અને આરતી આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ હાથ ખાસા કરી અને પાછી દર્પણ બતાવી આરસી બતાવીશું. આરસી બતાવીને શીતકાલ હોય, ઠંડીના દિવસ હોય તો ઠાકોરજીની માલાજી વડી કરવી, વેણુવેત્ર વડા કરવા, માલાજી વડી કરવી. ત્યારબાદ અનોસર કરાવવા. અનોસરમાં ઠાકોરજીની શૈયાજી સુધીનો પેંડો બિછાવવો જોઈએ, એવી રીતે અલગ ક્રમ હોય, અને કાશના મંદિરમાં જ બિરાજતા હોય તો ત્યાં એ ક્રમ સંભવ નથી. ત્યારબાદ ઉત્થાપનના સમયમાં રાજભોગની સેવા અહીંયા સુધી આ રીતે થઈ. જે વૈષ્ણવોને એક સમયની સેવા હોય એ રાજભોગનું ક્રમ થઈ જાય. રાજભોગની પછી ઠાકોરજીને ખંડપાઠ હટાવીને એક દૂધની કટોરી અને લીલા મેવાનો એક કટોરો, ઉત્થાપન ભોગ અને દૂધની કટોરી સૈનભોગના ભાવથી ધરાવી શૃંગાર વડા કરી અને શ્રી ઠાકોરજીને પોડાડી શકે છે. એટલે એ સૂક્ષ્મ સેવાક્રમ એક સમયનો, એટલે મંગલાથી શયન પર્યંતનો સેવાક્રમ એક સમયમાં થઈ ગયો. ત્યારબાદ જેમને અલગ ક્રમ છે કે અષ્ટાયામ આખો ક્રમ લઈ રહ્યા છે, એ ખંડપાઠ ઉત્થાપનમાં હટી જાય, લીલા મેવાનો થાલ આવે. ત્યારબાદ માલાજી ધરે ઠાકોરજી, પાછા વેણુવેત્ર ધરે, દર્શન કરીએ. ત્યારબાદ ઠાકોરજીને વેણુવેત્ર વડા કરી શૃંગાર વડા કરવા, અને જેમ મંગલામાં બિરાજી રહ્યા હતા કેવલ વાગામાં, ટોપીમાં અને ઓઢણી ધરીને, એમ લાલન શયનમાં બિરાજે. શયનભોગમાં આપણે જે રસોઈ સિદ્ધ કરી હોય એ રસોઈ ઠાકોરજીને સખડીની સામગ્રી આવે. અનસખડીની સામગ્રીમાં પૂરી અને શાક વિશેષ શયનમાં આવે, અને કોઈ પણ એક મિષ્ટાનની સામગ્રી, મોહનથાલ, મગજ કે શિખોરી કે કોઈ પણ સામગ્રી આપણે અનસખડીની સિદ્ધ કરીને ધરી શકીએ છીએ. છોકી દાલ અને એક ટોકરી પણ આવે છે અનસખડીમાં. દૂધઘરની સામગ્રી શયનભોગમાં કેવલ દૂધનો ડબરો જ હોય છે, શયનભોગમાં બીજી કોઈ દૂધઘરની સામગ્રી નથી આવતી. સખડી ભોગમાં, શયનભોગમાં મગની દાળ છિલકાવાળી, ત્યારબાદ સખડી ભાત, કઢી, એક શાક અને પાપડ અને શીરો, આટલી સામગ્રીમાં શયનભોગમાં ઠાકોરજી આરોગે છે. જે યથાશક્તિ બની શકે, જે આપણે ઘરમાં બનાવતા હોઈએ એ ઠાકોરજીને અરોગાવીને અને પછી લેવાનો આગ્રહ રાખવો. જેમ ગઈકાલે કીધું કે રીત કરતા કરતા પ્રીત ઘટી જાય એવું કામ કરવું નહીં. સેવા રીતમાં આ બધા પ્રકાર છે કે આટલું ઠાકોરજી શયનભોગમાં આરોગે. પણ જો બધું જ ન થઈ શકતું હોય, કોઈ 2 સામગ્રી થઈ શકતી હોય, કોઈ 1 સામગ્રી થઈ શકતી હોય, જેટલું થઈ શકતું હોય એટલું યથાશક્તિ પ્રભુને અંગીકાર કરાવવાનો એવો આગ્રહ રાખો કે જેટલું બને એટલું વધારે કરું. એવું જાણી જોઈને ઓછું કરવાનું એવું પણ નહીં, પણ જેટલું સુંદર થઈ શકતું હોય, પ્રેમથી ભાવથી થઈ શકતું હોય એટલો પ્રયાસ કરવો. ત્યારબાદ ઠાકોરજીને શૃંગાર વડા કરીને અને પોઢાડવાનો ક્રમ આપણે જોઈશું. તો હવે જેમ આપણે જગાડીને શૃંગાર કર્યા, શયનભોગ સુધીનો આ ક્રમ થયો. આમાં ડેમોન્સ્ટ્રેશનમાં આપણે રાજભોગ સુધીનો ક્રમ છે એ જ પ્રકારથી શયન સુધીનો ક્રમ છે, એટલે ફરી આખું ડેમોન્સ્ટ્રેશનમાં આપણે નથી લેતા, પણ કયા પ્રકારથી હવે ઠાકોરજીને પોઢાડવાના છે અને શૃંગાર વડા કરવાના છે એ આપણે ક્રમ જોઈશું. શૃંગારની ભાવના એટલી સુંદર છે કે ઠાકોરજીનું જે શ્રીઅંગ છે એ શ્રીઅંગ શ્રી કૃષ્ણ છે અને શૃંગાર જે છે શ્રી સ્વામીજી છે. વગર સ્વામીજીના ઠાકોરજી રૂપાળા નથી લાગતા. એમ શૃંગાર જે છે એ સ્વામીજીનું સ્વરૂપ છે, જે શ્રી ઠાકોરજીના લાવણ્યને પ્રગટ કરે છે. એટલે શૃંગાર પણ શીખવા, જાણવા, જેનાથી ઠાકોરજીનું લાવણ્ય સ્વરૂપ પ્રગટ થાય, લાવણ્યમય દર્શન થાય અને આપણું ચિત્ત આકર્ષિત થાય. કુલેની સાથે મુકુટ નહીં ધરાવી દેવું એક બાજુ, સેહરા સાથે એક બાજુ ટીપારો નહીં ધરાવી દેવો, કયા આભરણ કેવી રીતે આવે છે, શેની સાથે શું આવે છે એ પ્રકારને થોડુંક જાણવું. ઘણા બધા ગ્રંથો પણ પ્રકાશિત છે, ન સમજ પડે તો જે વૈષ્ણવને ખબર હોય એમને પૂછવું, અને તેથી પણ સારું તો એ છે કે તમે આચાર્ય બાલકોથી પૂછી લો તો તમને સીધું માર્ગદર્શન મળશે.
શૃંગાર વડા કરી અને પાછા ઠાકોરજીને પોઢાવવાનો ક્રમ જોઈશું. એક નાની ચોકી જેવી રાખવી જેની ઉપર શૃંગાર ધરવા અને વડા કરવા માટે આપણને સુવિધા રહે. શૃંગાર ચોકી એક નાની રાખવી. ચંદ્રિકા જેમ આપણે ઠાકોરજીને શૃંગાર ધર્યા એવું હવે પાછું રિવર્સમાં વડા કરવાના. ઘરમાં બાળકોને અગર શૃંગાર કરતા શીખવાડવું હોય તો પહેલા જાતે આપણે શૃંગાર સવારે કર્યા હોય તે વખતે દર્શન કરે અને પછી વિશેષ જ્યારે શૃંગાર વડા કરવાના હોય ત્યારે એમનાથી શૃંગાર વડા કરાવવાના. ધરતી વખતે આપણે શીખવાડવું નહીં, પણ વડા કરે ત્યારે એમના હાથે વડા કરાવવા. કારણ કે શૃંગાર વડા કરો તો ખબર પડે કે ક્યાં કઈ વસ્તુ કેવી રીતે ધરાય છે. એટલે વડા કરતા જાઓ એટલે જગ્યા ખબર પડતી જાય તમને કે ક્યાં પડછિયા આવે, ક્યાં લગાવની ગોદી આવે, કેવી રીતે આવે. તો શૃંગાર વડા કરો તો તમને શૃંગાર ધરતા આવડી જાય. શૃંગાર વડા કરીએ ત્યારબાદ ઠાકોરજીની શૈયાજી પર જેમ સવારે સફેદ મલમલનું વસ્ત્ર હતું ઓઢાવવા માટે દુલઈ હતી, કેસરી ઉપરની દુલઈ હટાવી અને ત્યારબાદ એ સફેદ ઓઢાવવાનું જે વસ્ત્ર છે, ચાદર છે, એ પાછી ત્યાં તૈયાર કરવી. તૈયાર કરીને અને હાથમાં થોડુંક અત્તર લઈને અને સમર્પવું. લાલનના સ્વરૂપ હોય તો નેત્ર કટાક્ષવાળા નેત્ર ધરવાનો ઘણા વૈષ્ણવનો આગ્રહ હોય છે, પણ જ્યારે ઠાકોરજીને પોઢાવીએ ત્યારે વડા થઈ જાય, ઠાકોરજીને સ્નાન કરાવીએ ત્યારે એ વડા કરવા પડે, એ બધા ક્રમ છે. તો કટાક્ષવાળા નેત્રનો આગ્રહ ઓછો રાખી અને અંજનનો પ્રકાર પણ લાલનના સ્વરૂપમાં કરી શકાય. અંજન નવું કાજલ સિદ્ધ કરી, ઘીના દીવામાંથી કાજલ સિદ્ધ કરી, એમાં થોડુંક કપડછન કરી, બરાસ હલકું એકદમ બરાસ એમાં પધરાવી અને એને મિક્સ કરીને થોડુંક ઘી પધરાવી એમાં એને મિક્સ કરીને અંજન પણ સિદ્ધ કરી શકાય છે. અને એ ન થઈ શકતું હોય કારણ કે એ રેગ્યુલર સિદ્ધ કરવું પડે, અઠવાડિયે એકવાર એ સિદ્ધ કરવું પડે, નહીં તો પછી વધારે દિવસનું સિદ્ધ કરેલું હોય તો એ ચચરે આંખમાં, એટલે એ થોડુંક રેગ્યુલર કરવું પડે. જો એ ન થઈ શકતું હોય તો લગાવની બાતી પતલી એકદમ બનાવી એમાં અંદર કંઈક ખૂંચે એવું ન હોય એવું ધ્યાન રાખી અને પતલી લગાવની બાતી દ્વારા જેમ હમણાં કરેલું છે લાલનને એ રીતે પણ અંજન કરી શકાય છે. શૈયાજી પર અત્તર સમર્પી ત્યારબાદ મુખવસ્ત્ર અને વેણુજી પહેલા શૈયાજી પર પધરાવવા. મુખવસ્ત્રની આમ ઘડી કરવી, મુખવસ્ત્રના મધ્યમાં વચ્ચે આવી રીતે વેણુજી પધરાવવી અને મુખવસ્ત્રને
ફોલ્ડ કરી લેવું. ત્યારબાદ શૈયાજી પર એક તરફ મુખવસ્ત્ર આ રીતે પધરાવવું. દક્ષિણ ભાગમાં ઠાકોરજીને જેમ જગાવ્યા હતા ત્યારે દર્શન કર્યા હતા એમ પાછા ઠાકોરજીને દર્શન કરી અને પોતાના અહોભાગ્ય માનવા કે આપણા માથે ઠાકોરજી પધારી અને આપણી જે યત્કિંચિત સેવા આપણે ઠાકોરજીની કરી શક્યા એ પ્રભુએ ખૂબ કૃપા કરીને શ્રી મહાપ્રભુની કૃપાથી અંગીકાર કરી, ભગવદીય વૈષ્ણવોની કાનીથી અંગીકાર કરી, બ્રજભક્તોની કાનીથી અંગીકાર કરી અને પાછી વહેલી આવી સેવા પ્રભુ આપ મારી અંગીકાર કરવા જાગો એવા ભાવથી પ્રાતઃ પુનઃ દર્શનમ ભવિષ્યતિ. સવારે પાછી પ્રભુ આપની સેવામાં હું આવી જ તત્પરતાથી ઉત્સાહ સાથે આવું, સ્નાન કરું અને આપની સેવામાં સન્મુખ થવું એવા ભાવ કરી શ્રી ઠાકોરજીને શૈયાજી પર મુખારવિંદનું દર્શન કરી પધરાવવા. શૈયાજી પર જ્યારે પધરાવીએ ત્યારે આ પ્રકારથી જે શ્રીહસ્ત છે, ઉપરનો શ્રીહસ્ત એ આવી રીતે ઉપર રહે અને આ ઉપરનો ચરણ છે એ બંને ચરણ અને શ્રીહસ્તની વચ્ચે આવી રીતે તકિયો પધરાવવો, જેનાથી ઠાકોરજીનો એક ચરણ અને એક શ્રીહસ્ત તકિયા ઉપર આવી જાય. પોતપોતાના માથે બિરાજતા સ્વરૂપના અનુસાર તકિયા સિદ્ધ કરી લેવા. શ્રીમસ્તકનો જે તકિયો છે એ થોડો લાંબો રાખવો અને નરમ રાખવો, અને આ ચરણનો જે તકિયો છે જેવા સ્વરૂપ તદ અનુસાર એ તકિયો સિદ્ધ કરવો. ગોલ, ચોરસ, લંબચોરસ, પણ એ તકિયો સિદ્ધ કરીએ થોડો કઠણ રાખવો તો ઠાકોરજીને મોડવામાં આપને સુખ પહોંચે. ત્યારબાદ ઉપર લાલનને આવી રીતે ઉદય ઉડાવવી, સંપૂર્ણ ઉડાવી દેવી. ઘણા મુખારવિંદ ખુલ્લું રાખતા હોય છે, એવું નહીં રાખવું, આખું જ ઉડાવવું. ઉપર જે શીતકાલની જરીની દુલાઈ અથવા રજાઈ હોય એ ઠંડીના અનુસાર આપણે અડધી અથવા આખી ઓઢાવી શકીએ છીએ, પણ આ જે સફેદ મલમલની ચાદર હોય છે એ તો આખી જ ઓઢાવવી. ત્યારબાદ જે ઝારીજી, જે બંટા છે એ બધું આપણે શૈયાજી પાસે પાછું પધરાવવું. ઠાકોરજીના શિરાને એટલે કે શ્રીમસ્તક જે બાજુ હોય ઠાકોરજીનું એ તરફ ઝારીજી, બંટા અને બધું જ જે વસ્ત્ર આદિ સાહિત્ય છે, માલાજી, એ બધા ત્યાં જ પધરાવવા. અને ઠાકોરજી પોડી જાય. ગરમીના દિવસો હોય ત્યારે રાત્રે પોડ્યા પછી ઠાકોરજીને પંખો કરવો. થોડીક વાર 2 ક્ષણ પંખો કરી ઠાકોરજીના આશ્રયના પદગાન કરી અને આપણે પંખાની સેવા કરવી. પંખો થઈ જાય પછી ટેરો લઈ દ્વાર બંધ કરી અને પાછલા પગે મંદિરથી બહાર આવવું અને મંદિરના દ્વાર પર ઠાકોરજીને દંડવત કરી અને એ દિવસની સેવાક્રમ ત્યાં પૂર્ણ થાય. તો આ રીતે મંગલાથી શયન પર્યંતનો સેવાક્રમ સૂક્ષ્મ રૂપે કેવી રીતે ગ્રહ સેવામાં આપણે કરી શકીએ છીએ એ આપણે અત્યારે લાલનના સ્વરૂપના દર્શન કર્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.